હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિસાન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનની વાત કરતા હતા। એની અંદર આપણે તંત્રો જોતા હતા અને એની અંદર આપણે પ્રજનન તંત્ર જોતા હતા। એ પ્રજનન તંત્રના આપણે ઓલરેડી બે પાર્ટ બનાવી દીધા છે। પહેલા પાર્ટની અંદર આપણે પુરુષનું પ્રજનન તંત્રની વાત કરી, બીજા લેક્ચરની અંદર આપણે સ્ત્રીના પ્રજનન તંત્ર અને બાળકના જન્મની પ્રોસેસની વાત કરી। તો જો તમે આગળના બે લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। એમાં પણ સ્ત્રીનું પ્રજનન તંત્ર અને બાળકના જન્મની પ્રોસેસ છે એ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે એના ઉપરથી જ આજના લેક્ચરની અંદર જે થિયરી હું કહેવાનો છું એ છે। બીજી વસ્તુ કે આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે, તો આજનું લેક્ચર મેં તમને કીધું હતું, પહેલા જ વિડીયોમાં મેં તમને કીધું હતું કે જે પ્રજનન તંત્ર છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, એનો જે પાર્ટ નંબર 3 આવશે એ તમારા જીવન માટે મોસ્ટ આઈએમપી થવાનો છે। કહેવાય છે કે 1000 માંથી 5 કે 6 એવા કપલ હોય છે જેમને આ બધા પ્રોબ્લેમ થતા હોય છે, જેમ કે બાળક ન થતું હોય, પછી બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ હોય છે જે આજના લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છે। તો આજનો લેક્ચર છે એને તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ એ રીતના જોજો કે તમારા જીવનની અંદર આગળ એવા પહેલું આવવાના છે જે પહેલુંની વાત હું આજે કરવા જઈ રહ્યો છું। ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે આજના લેક્ચરની અંદર હું આપીશ, જે તમારા જીવનમાં તમને બહુ જ કામમાં આવશે। આગળ જતા તમારા જીવનની અંદર અમુક એવા ફેજ આવશે જેની અંદર આની જરૂર હશે। આ ઇન્ફોર્મેશન જો તમારી પાસે હશે તો તમે અત્યારથી જ તૈયારી કદાચ શરૂ કરી દો। બીજી વસ્તુ કે જેને અત્યારે આ પ્રોબ્લેમ છે તો એના સોલ્યુશનની પણ આપણે વાત કરીશું। ખાલી પ્રોબ્લેમની વાત નહીં કરીએ, એના સોલ્યુશન શું હોઈ શકે એની પણ વાત કરીશું। તો આજનો લેક્ચર છે એ તમે જ્યારે પણ જુઓ, 2 મિનિટ પછી જુઓ, 5 મિનિટ પછી જુઓ, તો જ્યારે પણ જુઓ આખો જોજો। શાંતિથી તમારા જોડે ટાઈમ હોય ત્યારે શાંતિથી ખૂણામાં બેસીને ઇયરફોન લગાવીને શાંતિથી આખો વિડીયો જોજો, કારણ કે આજનો વિડીયો તમારા જીવન પર છે। તમારા જીવનમાં અમુક ફેજ આવવાના છે આગળ જતા, જેમાં તમને આજનો વિડીયોની અંદર જે ઇન્ફોર્મેશન હું આપીશ એ તમને બહુ જ કામમાં લાગશે। હું ખાલી ને ખાલી જીવ વિજ્ઞાન તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી ચલાવતો, તમારા જીવનને અનુલક્ષીને પણ ચલાવું છું। તો આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા જીવનની માટે। ક્લિયર? ચલો, એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ક્વેશ્ચનો પૂછાય છે। તો આજના લેક્ચરમાં આપણે કઈ બાબતો ડિસ્કશન કરીશું એ હું અત્યારથી કહી દઉં છું, જેથી તમને આઈડિયા આવી જાય। સૌથી પહેલા આપણે પ્રાજનિક સ્વાસ્થ્યની વાત કરીશું, પછી આપણે વાત કરીશું વ્યંધતા, જેને વાંજિયાપણું પણ કહેવામાં આવે છે, અમુક લોકો એને નપુંસકતા પણ કહો છો। એટલે કે પુરુષ છે એ બાળક ઉત્પન્ન કરવામાં અસક્ષમ હોય તો એને આપણે નપુંસક કહીએ છીએ। નપુંસક કહીએ છીએ અને એને જ કહેવામાં આવે છે વ્યંધતા। તો આ વ્યંધતા શું છે, નપુંસકતા શું છે, એની પણ આપણે વાત કરીશું। પ્રાજનનિક સ્વાસ્થ્યની વાત કરીશું કે કઈ રીતના પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એની ઉપર આપણે ધ્યાન આપી શકાય। બીજું એક મહત્વપૂર્ણ ટોપિક આપણે વાત કરીશું, એ છે ગર્ભ સ્થાપનને અટકાવવું। તો કઈ એવી ટેકનિક છે, તો હું તમને 5 ટેકનિકની વાત કરીશ જેનાથી ગર્ભ સ્થાપનને અટકાવી શકાય। બીજી વસ્તુ કે તમે જો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય અથવા તો બાળક પ્લાન કરતા હોય તો કયા સમયે તમે ઇન્ટરકોર્સ કરો, સમાગમ કરો, જેનાથી બાળક ટકવાની શક્યતા વધારે હોય, અથવા તો સેફ સેક્સ કોને કહેવામાં આવે, જેને કેલેન્ડર સેક્સ પણ કહેવામાં આવે છે, મતલબ કે કેલેન્ડરની રીત પણ કહેવામાં આવે છે। તો એવા અમુક દિવસો હોય છે જેમાં સમાગમ કરવાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધારે હોય છે, અને અમુક એવા દિવસોની વાત કરીશું જેની અંદર ઇન્ટરકોર્સ કરવાથી પ્રેગ્નન્સી ન રહે એના ચાન્સીસ વધારે હોય છે। તો એ પણ આપણે ડિસ્કશન કરીશું। તો ઘણી બધી બાબતો છે જે આજના લેક્ચરની અંદર તમને જાણવા મળશે, જે તમારા જીવનની અંદર આગળ જતા તમને કામમાં લાગશે જ। તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની પ્રાજનનિક સ્વાસ્થ્ય અને વ્યંધતા। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયા હતા, તો સ્ત્રીનું પ્રજનન તંત્ર અને બાળકનો જન્મ કઈ રીતના થાય છે એ આપણે જોઈ ગયા હતા। તો એને થોડું હું રિવાઇઝ કરી દઉં છું જેથી આજના લેક્ચરની અંદર તમને વધારે ખ્યાલ આવે। તો જો આપણે સ્ત્રીનું પ્રજનન તંત્ર અને બાળકના જન્મની અંદર, તો બાળકના જન્મની જે પ્રોસેસ છે એ કઈ રીતના હોય છે, તો યોનિમાર્ગ હોય છે, યોનિમાર્ગથી જે શુક્રકોષો છે એ શુક્રકોષો એન્ટર થતા હોય છે। હવે શુક્રકોષો એન્ટર થયા પહેલા જ સ્ત્રીની અંદર જે અંડપિંડ હોય છે, જેને ઓવરી કહેવામાં આવે છે, એ ઓવરીની અંદર શું બને છે, તો અંડકોષ બને છે, અને અંડકોષ બન્યા પછી એ ક્યાં રિલીઝ થઈ જાય છે, તો અંડવાહિનીની અંદર રિલીઝ થઈ જાય છે, એટલે કે ફેલોપિયન ટ્યુબની અંદર રિલીઝ થઈ જાય છે, અને ફેલોપિયન ટ્યુબની અંદર જે અંડકોષ છે એ શુક્રકોષની રાહ જોવે છે।
હવે જ્યારે અહીંયાથી શુક્રકોષ એન્ટર થાય છે તો એનામાં વેગ વધારે હોય છે, તો એ ફરતા ફરતા ઓકે ગર્ભાશયમાં થઈને ઓકે ક્યાં જાય છે તો ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીની અંદર જાય છે, અને અંડવાહિનીમાં પહેલેથી જ અંડકોષ રહેલો હોય છે. તો અંડવાહિનીની અંદર શુક્રકોષ અને અંડકોષનું શું થાય છે ફલન થાય છે અને યુગ્મરજ બને છે. એ યુગ્મરજ પછી ખસીને ક્યાં આવે છે તો અહીંયા ગર્ભાશયની અંદર આવે છે, અને ગર્ભાશયની દિવાલ ઉપર ઓકે શું થાય છે તો એ બાળક છે એ બાળકનો વિકાસ થાય છે. તો આ પ્રોસેસ છે આપણે ઓલરેડી સમજી ગયા છે. ઓકે, હવે જો પહેલા જ આપણે વાત કરીશું કે બાળક ન થવાના કારણો શું હોય. ઘણા બધા લોકો ટ્રાય કરતા હોય છે પરંતુ એમને બાળક નથી થતું. તો એના કારણો શું શું હોઈ શકે અને એના સારવાર માટેની પણ પદ્ધતિઓ અવેલેબલ છે, તો એની પણ આપણે વાત કરીશું. તો ચલો સૌથી પહેલા આપણે ખામી ઊભી કરીએ અને એ ખામી નિવારવા માટે કઈ સારવાર ઉપલબ્ધ છે માર્કેટની અંદર એ પહેલા આપણે જોઈશું. ચલો સૌથી પહેલા શું જરૂર છે, ચલો બાળકના જન્મ માટે કઈ કઈ વસ્તુ સેફ હોવી જરૂરી છે, કઈ કઈ વસ્તુ તંદુરસ્ત હોવી જરૂરી છે. તો સૌથી પહેલા જ આવશે શુક્રકોષ ભાઈ તંદુરસ્ત હોવો જરૂરી છે. ઓકે, શુક્રકોષ છે ઓકે શુક્રકોષ એ તંદુરસ્ત હોવો જરૂરી છે. જો અહીંયાથી જે શુક્રકોષ એન્ટર થાય છે એ જ તંદુરસ્ત ન હોય અથવા તો જે સ્પર્મ કાઉન્ટ છે જેને કહેવામાં આવે છે શુક્રકોષોની સંખ્યા, ઇંગ્લિશમાં એને સ્પર્મ કાઉન્ટ કહેવામાં આવે છે. તો શુક્રકોષોની સંખ્યા ઓછી હોય, તંદુરસ્ત ન હોય, નાના હોય, તો આવા કારણથી પણ બાળક થઈ શકે નહીં. તો એનો ઈલાજ પણ આપણે જોઈશું. તો પહેલી તો આ ખામી હોઈ શકે. બીજા નંબરની ખામી સમજી લો ફેલોપિયન ટ્યુબની અંદર હોઈ શકે, એટલે કે અંડવાહિનીની અંદર હોઈ શકે. તો અંડવાહિની છે એ મેઇન પાર્ટ છે, કારણ કે ત્યાં જ શુક્રકોષ અને અંડકોષનું શું થાય છે મિલન થાય છે અને ત્યાં જ યુગ્મરજ બને છે. હવે જો અંડવાહિની જ તંદુરસ્ત ન હોય, એની અંદર જ ખામી હોય તો ફલન થવાનું જ નથી અને પછી બાળકના જન્મની તો વાત આવે જ નહીં. ક્લિયર? ફલન જ ન થાય તો પછી ગર્ભાશયની અંદર વિકાસનો તો કોઈ વાત રહેતી જ નથી. તો બીજી ખામી ક્યાં હોઈ શકે તો અંડવાહિનીની અંદર ખામી હોઈ શકે. તો અંડવાહિનીની અંદર ઓકે ખામી અંડવાહિનીની અંદર હોય તો પણ બાળક છે બાળકનો જન્મ થાય નહીં. ઓકે, બાળક ન થાય. ચલો ત્રીજું મહત્વપૂર્ણ અંગ કયું છે તો એના કારણે બાળક ન થાય તો એ છે ગર્ભાશય. તો ગર્ભાશયનું કેન્સર હોય અથવા તો ગર્ભાશયની દિવાલ એટલી મજબૂત ન હોય અથવા તો કંઈ પણ ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હશે તો પણ બાળક થશે નહીં. બાળક છે એ મિસકેરેજ થઈ જશે. મિસકેરેજ એટલે સમજો છો બાળક છે એ થયું પરંતુ ગર્ભાશય એટલું સ્ટ્રોંગ નથી અથવા તો ગર્ભાશયની અંદર કંઈક પ્રોબ્લેમ છે એના કારણે બાળક મિસકેરેજ થઈ જાય છે અને યોનિ માર્ગ દ્વારા ઓકે એ જે બ્લડ છે અથવા તો જે બાળક થોડું ઘણું પણ જે કહેવાય કે ગર્ભ હતો ઓકે એ યોનિ માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. તો એને શું કહેવામાં આવે છે તો ગર્ભાશયની ખામી કહેવામાં આવે છે. તો ત્રીજી ખામી હોઈ શકે છે ગર્ભાશયની. ઓકે, ગર્ભાશયની ખામી હોઈ શકે છે. તો મેં તમને 3 ખામી બતાવી, 3ના આપણે ઈલાજ જોઈશું. 3 ખામીઓના કારણે ઓકે બાળક થઈ શકે નહીં. પહેલું તો શુક્રકોષ છે એ તંદુરસ્ત હોવા જોઈએ, અંડવાહિની છે એ તંદુરસ્ત હોવી જોઈએ અને ગર્ભાશય છે એ પણ તંદુરસ્ત હોવું જોઈએ. 3 ખામી મેં તમને કહી દીધી. આ 3 ખામીના કારણે બાળક થાય નહીં. અને તમને કહું છું કે અત્યારે મેં તમને કીધું એમ કે 1000માંથી 5-6 જણા એવા હોય છે જેમને આ પ્રોબ્લેમ હોય છે અને હોય છે. એનો ઈલાજ પણ કહીશ અને આ કેમ થાય છે એની પણ આપણે વાત કરીશું. તો 1 બાય 1 એક-એકનો આપણે ઈલાજ જોઈશું. ચલો તો સૌથી પહેલા જ આપણે વાત કરીશું કે ચલો શુક્રકોષની અંદર ખામી હોય તો એટલે કે જે સ્પર્મ છે સ્પર્મ કાઉન્ટ છે એ ઓછા હોય અથવા તો શુક્રકોષ નાના હોય અથવા તો એની અંદર વેગ ન હોય. ઓકે, તો સૌથી પહેલા તો ખામી શું છે એ સમજીએ. જો આ પહેલાના જમાનામાં શું હતું કે સ્ત્રી છે એ બાળક ન આપી શકે ને તો એની સાસુ કે મારા છોકરાની અંદર કોઈ ખામી નથી. ઓકે, ખામી છોકરીની અંદર જ છે, પણ એવું હોતું નથી. એટલા જ માટે મેં પહેલું મૂક્યું કે સૌથી પહેલા આપણે ખામી છે એ છોકરાની અંદર જ ઊભી કરીએ કે જો છોકરાની અંદર જ ઓકે જે શુક્રકોષ છે એ શુક્રકોષોની સંખ્યા ઓછી હોય અથવા તો નાના હોય અથવા તો તંદુરસ્ત ન હોય અથવા તો વેગ ન હોય ઓકે તો બાળક ન થઈ શકે. તો એવું જરૂરી નથી કે ખામી માત્ર ને માત્ર સ્ત્રીની અંદર જ હોય, છોકરાની અંદર એટલે કે પુરુષની અંદર પણ ખામી હોઈ શકે છે. પણ પહેલા આટલી બધી ટેકનિક હતી નહીં, પહેલા આટલું બધું નોલેજ હતું નહીં, એટલે સીધો બ્લેમ છે એ કોના ઉપર જતો રહેતો હતો? સ્ત્રી ઉપર જતો રહેતો હતો. ભાઈ સ્ત્રીની અંદર કંઈક ખામી હશે એટલા માટે એ બાળક આપી શકતી નથી, પણ એવું હોય નહીં. એટલા માટે સૌથી પહેલા આપણે પુરુષની ખામીની જ વાત કરીશું. તો ચલો સૌથી પહેલા પુરુષની અંદર જો ઓછા શુક્રકોષો હોય એટલે કે જે સ્પર્મ કાઉન્ટ છે ઓકે એ ઓછા હોય
ચલો સૌથી પહેલા આ ખામી છે એ ખામી આપણે ઉદ્ભવ કરી નાખી, ઉત્પન્ન કરી નાખી કે આ છે એ નોર્મલ સ્પર્મ છે, નોર્મલ સ્પર્મ કાઉન્ટ આટલા હોય છે, પરંતુ લો સ્પર્મ કાઉન્ટ હોય ઓકે તો પણ બાળક છે એ થાય નહીં. ચલો સૌથી પહેલા આ ખામી કેમ થાય છે એ હું તમને સમજાવું, એના પછી એના સોલ્યુશન ઉપર જઈશું. આ બાજુ મેં નિદાન એટલે કે સોલ્યુશન લખેલું છે અને આ બાજુ મેં ખામી લખેલી છે. તો આ ખામી છે કે પુરુષની અંદર ઓછા શુક્રકોષ હોય એટલે કે સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો. ઓકે, હવે જો છોકરા છે ને એની અંદર 3 વ્યસનો હોય. નોર્મલી આપણે જોવા જઈએ તો 3 ટાઈપના વ્યસનો હોય. એક તો દારૂ પીતો હોય, બીજું શું વ્યસન હોય, કાં તો માવો એટલે કે મસાલો ખાતો હોય અથવા તો તમાકુ ખાતો હોય. ઓકે, બુધાલાલ જે પણ હોય તમાકુ ખાતો હોય. અને ત્રીજું છે એ સ્મોકિંગ કરતો હોય. શું કરતો હોય? સ્મોકિંગ કરતો હોય એટલે કે બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય. ત્રણ મતલબ કે નોર્મલી 3 ટાઈપના વ્યસન હોય છે. આમાં સૌથી ગંભીર જો વ્યસન હોય તો એ છે સ્મોકિંગ. તો સ્મોકિંગના કારણે ઓકે તમને આગળ જતા આ પ્રોબ્લેમ આવી શકે છે. હવે જો દારૂ અને માવો કે તમાકુ ખાવો એ કોઈ એવું નથી કહેતો કે ભાઈ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે. પરંતુ જો દારૂ પીવો છો કોઈક વખત અથવા તો માવો ખાઓ છો, તમાકુ ખાઓ છો તો એટલો બધો સ્પર્મ કાઉન્ટ ઉપર એટલો ફરક પડતો નથી, પરંતુ સૌથી વધારે ફરક જો પડતો હોય તો એ છે સ્મોકિંગ ઉપર. હવે જો કેમ આ સ્મોકિંગ છે વધારે ડેન્જરસ હોય છે એ પણ હું તમને કહી દઉં. જો તમે દારૂ પીવો છો ને તો એ તમારા પેટની અંદર જાય છે, જઠરમાં જાય છે અને જઠરમાં આ દારૂની અંદર જે ઝેરી દ્રવ્યો છે એ ઝેરી દ્રવ્યોનું શોષણ કોણ કરી દે છે? લીવર કરી નાખે છે. અને આપણા શરીરની અંદર એક જ એવું અંગ છે જે પોતે જાતે રિપેર થાય છે અને એ છે લીવર. તો લીવરને જો તમે થોડો ટાઈમ આપો છો તો એ ઓટોમેટિક પોતાના જાતને શું કરી નાખે છે? રિપેર કરી નાખે છે. તમને આપણા શરીરની અંદર એકમાત્ર એવું અંગ છે જો એને કાપી નાખો ને તો એ ફરીથી ઉદ્ભવી જાય છે. મતલબ કે જે લીવર છે ઓકે આ ટાઈપનું લીવર છે, આ લીવરને તમે અહીંયાથી કટ કરી નાખો ને, કાપી નાખો ને તો ઓટોમેટિક થોડા દિવસો પછી લીવર પોતાની જાતને આખું કરી નાખશે. આવું એકમાત્ર અંગ આપણા શરીરની અંદર છે એ છે લીવર. બીજું કોઈ પણ અંગ એવું નથી જે પોતાની જાતને રિપેર કરી નાખે. મતલબ તમે હાથ કાપી નાખો તો અહીંયાથી નવો હાથ ના આવે, પરંતુ જો લીવર છે આ લીવરને જો તમે કટ કરી નાખો છો વચ્ચેના 2 ભાગની અંદર તો લીવર પોતાની જાતને રિપેર કરે છે. તો જો તમે દારૂ પીવો છો ઓકે, રેગ્યુલર દારૂ નથી પીતા પણ થોડા સમયાંતરે કે અંતરે જો દારૂ પીવો છો તો આ જે ઝેરી દ્રવ્ય શોષણ કરતું જે લીવર છે એ પોતાની જાતને રિપેર કરી નાખે છે. અહીંયા હું પ્રમોટ નથી કરતો કે ભાઈ દારૂ પીવો એ પણ બહુ જ ખરાબ વસ્તુ છે. એના પછી માવો કે તમાકુ ખાવ છો તો એ તો શરીરની અંદર જતું નથી, અમુક લોકો મોઢામાં ચાવીને થૂંકી દે છે. પરંતુ એ જો સ્મોકિંગની વાત કરું તો સ્મોકિંગની અંદર શું હોય છે કે જે ધુમાડો છે એ તમારા શરીરની અંદર જાય છે. જે ઓક્સિજન મેન પાર્ટ છે, જો આપણા શરીર છે એ શેના લીધે ચાલે છે? તો ઓક્સિજનના લીધે ચાલે છે. ઓક્સિજનના લીધે જ હૃદય ચાલે છે, ઓક્સિજનના લીધે જ આપણું આખું શરીર ચાલે છે. તમે અહીંયા શ્વાસમાં જે ઓક્સિજન લો છો એ આખા શરીરના દરેક કોષોને મળે છે, એટલા માટે બધા કોષો જીવિત હોય છે. હવે તમે ઓક્સિજનની સાથે સાથે ધુમાડો પણ લો અને એ ધુમાડો ક્યાં જશે? વાયુ કોષો છે, વાયુ કોષોને ઇફેક્ટ કરશે. અને વાયુ કોષોનું કામ તમને ખબર છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, આપણા શરીરને ઓક્સિજન પહોંચાડે છે. એટલા માટે જો સ્મોકિંગ તમે કરો છો તો એ સૌથી વધારે ડેન્જરસ છે. તો હું એક ભાઈ તરીકે હું તમને અપીલ કરીશ ઓકે, તમારા પતિ જો તમને તમારો પતિ સ્મોકિંગ કરતો હોય, તમારો ભાઈ સ્મોકિંગ કરતો હોય, તમારો છોકરો સ્મોકિંગ કરતો હોય તો સૌથી પહેલા આ જે સ્મોકિંગ છે આ સ્મોકિંગને છોડાવો. ઓકે, આ બધામાં એટલો બધો વાંધો નથી આવતો જો વ્યસન થઈ ગયું હોય તો. પણ જો સ્મોકિંગનું છે જો વ્યસન હશે તો આગળ જતા તમને ઘણા બધા પ્રોબ્લેમો આવશે. તો સ્મોકિંગ બહુ જ ડેન્જરસ વસ્તુ છે ઓકે, અને આ પ્રોબ્લેમ સ્મોકિંગના લીધે વધારે જોવા મળ્યો છે. કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરતો હોય તો આ પ્રોબ્લેમ હોય છે. એવું નથી કહેતો માત્ર ને માત્ર સ્મોકિંગના કારણે જ ઓકે લો સ્પર્મ કાઉન્ટ હોય છે, પરંતુ સૌથી વધારે કેસની અંદર આ સ્મોકિંગના લીધે જ આ વસ્તુ જોવા મળી છે. તો ભવિષ્યમાં જો હજુ તમારું આ પહેલું આવવાનું બાકી હોય એટલે કે હજુ તમારે બાળક છે એ લાવવાનું બાકી હોય તો અત્યારથી પ્રિપેર થઈ જજો. સ્મોકિંગ જો તમે કરતા હોય તો છોડી દેજો. બીજી વસ્તુ એક ભાઈ તરીકે બીજો સલાહ આપીશ કે જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય અથવા તો બાળક છે એ પ્લાન કરતા હોય તો એના 2 મહિના પહેલા સ્ત્રી અને પુરુષ બંને એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. ફરીથી કહું છું, જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એટલે કે બાળક પ્લાન કરતા હોય તો એના જસ્ટ 2 મહિના પહેલા ઓકે બંને વ્યસન તો છોડી જ દેવા જોઈએ. બીજી વસ્તુ કે એક્સરસાઇઝ છે એ બંને માટે જરૂરી છે. તો પુરુષ માટે પણ એક્સરસાઇઝ જરૂરી છે અને સ્ત્રી માટે પણ એક્સરસાઇઝ જરૂરી છે. તો રૂટીનની અંદર કદાચ તમને ટાઈમ ન મળતો હોય પણ જ્યારે તમે બાળક પ્લાન કરતા હોય ત્યારે 2 મહિના પહેલા ઓકે એક્સરસાઇઝ છે એ બંને શરૂ કરી દેવી જોઈએ અને પછી જ બાળક ઓકે પ્લાન કરવું જોઈએ. તો સૌથી પહેલા તો આ વસ્તુ સમજી ગયા કે કેમ આવું થાય છે. ઓકે, હવે આની અંદર પ્રોબ્લેમ શું હોય છે? તો પ્રોબ્લેમ હું તમને કહી દઉં કે પ્રોબ્લેમ શું હોય છે કે જે
શુક્રકોષો છે એ શુક્રકોષોને વેગ નથી હોતો. વેગ નથી હોતો એનો મતલબ શું કે શુક્રકોષો છે અહીંયા આપણે પહોંચવાનું ક્યાં હોય છે શુક્રકોષોને, તો આ ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીની અંદર પહોંચવાનું હોય છે. પરંતુ એ શુક્રકોષોની અંદર એટલો વેગ હોતો જ નથી, તો એ આટલે અંડવાહિની સુધી પહોંચી જ નથી શકતા. અંડવાહિનીની અંદર અંડકોષ આવી ગયો છે, પરંતુ શુક્રકોષ છે એ અહીંયા આવી શકતા નથી. ઓકે, અહીંયા આવી જાય છે અને અહીંયાથી પછી પાછા નીકળી જાય છે, અથવા તો એના જોડે એટલો વેગ નથી હોતો, અથવા તો એટલું સ્પર્મ કાઉન્ટ નથી હોતું, એટલા શુક્રકોષોની સંખ્યા નથી હોતી જેનાથી આ ફલન થઈ શકે અને આના લીધે બાળક થાય નહીં. ઓકે, તો આ પહેલા ખામી સમજી લીધી. ઓકે, હવે આનો ઈલાજ શું છે? તો આનો જે ઈલાજ છે, જે નિદાન છે, એને કહેવામાં આવે છે IUV. શું કહેવામાં આવે છે? IUV કહેવામાં આવે છે. IUV નું ફૂલ ફોર્મ શું થાય એ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્ટ્રા યુટેરિન ઓકે ઇન્સેમિનેશન. શું કહેવામાં આવે છે? ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન કહેવામાં આવે છે. જો અહીંયાથી સીમન શબ્દ તમે પકડો તો સીમનનો મતલબ થાય વીર્ય. ઓકે, વીર્ય થાય છે. યુટ્રસ ઓકે યુટેરિનમાંથી તમે યુટ્રસ શબ્દ તમને દેખાશે જેનો મતલબ થાય છે ગર્ભાશય. શું થાય છે? ગર્ભાશય. એનો મતલબ જે વીર્ય છે એ વીર્ય ગર્ભાશય સુધી પહોંચી જ ના શકે. જો ગર્ભાશય સુધી ન પહોંચે તો એ ફેલોપિયન ટ્યુબની અંદર પણ પહોંચવાનો નથી. તો આવા કન્ડિશનની અંદર શું કરવામાં આવે છે? તો સ્ત્રીના ગર્ભાશય સુધી કૃત્રિમ રીતે વીર્ય પહોંચાડવામાં આવે છે. હવે કૃત્રિમ રીતે કઈ રીતના પહોંચાડવામાં આવે છે? તો જે પુરુષના શુક્રકોષો છે એને ઇન્જેક્શનમાં ભરવામાં આવે છે અને આ રીતના સ્ત્રીની વજાઇનાની અંદર ઓકે આ રીતના એક પાઇપ નાખીને આ જે શુક્રકોષો છે આ શુક્રકોષોને એન્ટર કરવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા. એક વેગથી એન્ટર, પ્રેશરથી એન્ટર કરવામાં આવે છે, જેથી આ જે શુક્રકોષો છે એ ક્યાં પહોંચી જાય? તો આ જે ફેલોપિયન ટ્યુબ છે જ્યાં અંડકોષ એની રાહ જોઈ રહ્યો છે ત્યાં પહોંચી જાય અને ફલન થાય. તો આ સિમ્પલ નોર્મલ પ્રોબ્લેમ હોય છે. આ એટલો બધો મોટો પ્રોબ્લેમ ના કહી શકાય, પરંતુ આ પ્રોબ્લેમ આમ જોવા જઈએ તો બહુ મોટો છે, બહુ ગંભીર છે. ઓકે, જો સ્પર્મ કાઉન્ટ ઓછા હોય ઓકે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ આવી શકે છે. તો આનો સિમ્પલ ઈલાજ છે. ઓકે, આ બહુ કઈ ખાસ એવો મોટો ઈલાજ નથી. સિમ્પલ ઈલાજ છે કે ભાઈ શુક્રકોષો છે એ શુક્રકોષોને ઇન્જેક્શનમાં ભરવામાં આવે અને પ્રેશરથી ઓકે પ્રેશરથી વજાઇનાની અંદર નાખવામાં આવે, જેથી ઓકે જે શુક્રકોષો છે એ ફેલોપિયન ટ્યુબની અંદર આવી જશે અને ત્યાં અંડકોષ અને શુક્રકોષનું મિલન થઈ જશે અને પછી તો ઓટોમેટિક બધી પ્રક્રિયા થવાની છે. ઓકે, તો આ પહેલી એક ખામી કહી શકાય ઓકે જે પુરુષની અંદર જોવા મળે, એ પુરુષની અંદર જોવા મળે. ઓકે, એના પછી જે નેક્સ્ટ ખામી આવે છે એ વાત કરીએ અંડવાહિનીની ખામી. ઓકે, અંડવાહિનીની ખામી મેં તમને કીધી હતી કે બીજા નંબરે આપણે વાત કરીશું કે અંડવાહિનીની અંદર ખામી હોય તો. હવે અંડવાહિનીની અંદર ખામી હોય તો શું ન થાય? તો ફલન ના થાય. સિમ્પલ વસ્તુ છે, કારણ કે જે ફલન છે જે યુગ્મરજ બનવાની છે એ ક્યાં બનવાની છે? તો એ બનવાની છે ફેલોપિયન ટ્યુબની અંદર, એટલે કે ક્યાં બનવાની છે? અંડવાહિનીની અંદર બનવાની છે. માની લો કે અંડવાહિનીની અંદર ઓકે ખામી છે, માની લો કે અંડવાહિનીની અંદર બ્લોકેજ છે. ઓકે, બ્લોકેજ છે તો સિમ્પલ વસ્તુ છે, અહીંયાથી શુક્રકોષ જશે પરંતુ એ ફલન જ નહીં થાય કારણ કે અંડવાહિનીની અંદર ખામી છે. ઓકે, તો જો સ્ત્રીની અંડવાહિનીમાં ખામી સર્જાય તો શુક્રકોષ અને અંડકોષનું ફલન થતું નથી. ક્લિયર? તો આવી ખામી હોય છે તો એનું પણ એક સોલ્યુશન છે, તો એ છે IVF અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી. ઓકે, IVF અથવા તો એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. તો યાદ રાખજો IVF અને ટેસ્ટ ટ્યુબ બેબી બંને એક જ છે. આ એનું થોડું સાયન્ટિફિક નામ છે, IVF કહેવામાં આવે છે અને આપણે ગુજરાતીમાં નોર્મલી બોલતા આવીએ છીએ ટેસ્ટ ટ્યુબ બેબી. નામથી જ ખબર પડી જાય છે. જો ટેસ્ટ ટ્યુબ અને આપણે આ શેની અંદર ખામી છે? અંડવાહિની. અંડવાહિનીને શું કહેવામાં આવે છે? ફેલોપિયન ટ્યુબ. શું કહેવામાં આવે છે? ફેલોપિયન ટ્યુબ. તો એ જો ટ્યુબ તમને શબ્દ જોવા મળશે, એટલે કે જો સ્ત્રીની અંડવાહિનીની અંદર ખામી હશે તો ફલન નહીં થાય. ઓકે, તો શું કરવું પડશે? તો ફલન ક્યાં કરાવવું પડશે? કૃત્રિમ રીતે બહાર કરાવવું પડશે. આનું સોલ્યુશન શું? કે જે ફલન છે એને કૃત્રિમ રીતે બહાર કરાવવું પડશે. ઓકે, સૌથી પહેલા IVF છે એ IVF નું ફૂલ ફોર્મ શું છે? તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. શું છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે. હવે આની અંદર શું કરવામાં આવશે જો ખામી દૂર કરવા માટે? તો સૌથી પહેલા તો ફલન તો થવાનું જ નથી કારણ કે ફેલોપિયન ટ્યુબની અંદર ખામી છે. તો શું કરવામાં આવશે? તો અંડકોષ બની ગયો. ઓકે, અંડકોષ બની ગયો. અંડકોષ બન્યા પછી એ ક્યાં આવી ગયો? તો અહીંયા ફેલોપિયન ટ્યુબની અંદર આવી ગયો. તો શું કરવામાં આવશે? ડોક્ટર દ્વારા આ ફેલોપિયન ટ્યુબમાંથી અથવા તો આ અંડકોષમાંથી જ ઓકે ઇન્જેક્શન દ્વારા અંડકોષ છે એને બહાર કાઢી લેવામાં આવશે. ઓકે, નોર્મલી આ પ્રક્રિયા છે. જો આને વધારે ડિટેલ્સમાં જોવું હોય તો યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો સર્ચ કરશો, એનિમેશન તમને કદાચ મળી જશે. તો શું કરવામાં આવે છે? તો સૌથી પહેલા સ્ત્રી જાય છે ડોક્ટર જોડે તો એક બે ઇન્જેક્શન મારવામાં આવે છે, જેનાથી શું થાય છે કે અહીંયા અંડકોષ છે એ અંડકોષ સારા પ્રમાણમાં મળે. ઘણા બધા અંડકોષ બનતા હોય છે.
એ અંડકોષને શું કરવામાં આવે છે? ઇન્જેક્શન દ્વારા બહાર કાઢી લેવામાં આવે છે. હવે ડોક્ટર જોડે શું આવી ગયો છે? અંડકોષ આવી ગયો છે. ડોક્ટર જોડે શું આવી ગયું? અંડકોષ આવી ગયો. જો અહીંયા જે અંડપિંડ છે, આ અંડપિંડમાં ઇન્જેક્શન મતલબ કે ઇન્જેક્શન મારવામાં આવે છે, જેનાથી અંડકોષ બને છે અને ઇન્જેક્શન દ્વારા ઓકે આ અંડકોષને બહાર કાઢી લેવામાં આવે છે. હવે પુરુષના શુક્રકોષ છે, એ શુક્રકોષ પણ ડોક્ટર આપી દે, મતલબ કે ડોક્ટર જોડે મળી જાય છે, કારણ કે પુરુષ છે એ પુરુષ શું કરશે? પોતાના જે વીર્ય છે એ વીર્ય પણ ડોક્ટરને આપી દેશે. હવે ટેસ્ટ ટ્યુબની અંદર ઓકે, ટેસ્ટ ટ્યુબ એટલે કે બહાર શું કરવામાં આવશે? આ અંડકોષ અને આ જે શુક્રકોષ છે એનું ફલન કરાવવામાં આવશે, કારણ કે મેન ફેલોપિયન ટ્યુબનું મેન કામ શું હતું? ફલન કરાવવું. ઓકે, ફલન કરાયા પછી તો એ ક્યાં જતું રહે છે? ગર્ભાશયની અંદર જતું રહેશે અને જે પણ વિકાસ થવાનો છે એ બધો ગર્ભાશયમાં થવાનો છે. અને સ્ત્રીની ગર્ભાશય છે એ તો કમ્પ્લીટ છે, ખાલી ખામી ક્યાં છે? ફેલોપિયન ટ્યુબની અંદર છે, ગર્ભાશય છે એ કમ્પ્લીટ છે. તો એ શું કરવામાં આવશે? બહાર ફલન કરાવવામાં આવશે અને ફલન કરાવીને જ્યારે યુગ્મરજ બની જાય બહાર ટેસ્ટ ટ્યુબની અંદર ઓકે, ટેસ્ટ ટ્યુબની અંદર ફલન કરાવવામાં આવશે અને યુગ્મરજ બની જાય પછી સ્ત્રીના ગર્ભાશયની અંદર એને એન્ટર કરાવી દેવામાં આવશે અને પછી તો બધું કામ ઓટોમેટિક થવાનું જ છે, કારણ કે બાળકનો જે પણ વિકાસ થવાનો છે, જે પણ વૃદ્ધિ થવાની છે એ બધું ક્યાં થવાનું છે? એમાં પછી ફેલોપિયન ટ્યુબની જરૂર જ નથી, એ બધું ગર્ભાશયમાં થવાનું છે અને ગર્ભાશય તો તંદુરસ્ત છે. તો પછી આ જે યુગ્મરજ છે એને ક્યાં નાખી દેવામાં આવશે? તો ગર્ભાશયમાં મૂકી દેવામાં આવશે અને ત્યાં પછી ઓટોમેટિક જે પણ આગળ પ્રોસેસ થવાની છે બાળકનો વિકાસ ને બધી વસ્તુ એ ઓટોમેટિક થશે. તો આવી જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે? આઈવીએફ કહેવામાં આવે છે, એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે ફલન છે એ ફલન ક્યાં કરાયું? ટેસ્ટ ટ્યુબની અંદર કરાયું. ટેસ્ટ ટ્યુબ એટલે કસનળી તમે જે કહો છો ને આ રીતના હોય છે ઓકે, લેબની અંદર હોય છે, તો ટેસ્ટ ટ્યુબ કહેવામાં આવે છે, એટલા માટે આને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. સિમ્પલ છે. તો ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો આઈવીએફ ક્યારે જરૂર પડે? જ્યારે સ્ત્રીની ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીની અંદર પ્રોબ્લેમ હોય તો. ઓકે, હવે એક્ઝામ લક્ષી જો 4 ક્વેશ્ચનો મેં અહીંયા મૂકેલા છે. સૌ પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો આઈવીએફ નો ઉપયોગ કરનાર ડોક્ટરનું નામ તમને એક્ઝામમાં પૂછાય છે, તો યાદ રાખજો ડોક્ટર રોબર્ટ એડવર્ડ. નામ શું છે? ડોક્ટર રોબર્ટ એડવર્ડ છે. હવે વિશ્વમાં ટેસ્ટ ટ્યુબ બેબી થી અથવા તો આઈવીએફ થી ઓકે પ્રથમ જન્મેલું બાળક એનું નામ એક્ઝામની અંદર પૂછાય છે, તો લુઈ બ્રાઉન છે, જેમનો જન્મ 25/7/1997 માં થયો હતો. ઓકે, 25/7/1997 જે વિશ્વના પ્રથમ ઓકે ટેસ્ટ ટ્યુબ બેબી હતા અથવા તો આઈવીએફ થી ઉત્પન્ન થયેલા બેબી હતા. હવે ભારતની અંદર પૂછાય કે ભારતની અંદર આઈવીએફ અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી થી પ્રથમ જન્મેલો બાળક કોણ હતા? તો નામ કનુપ્રિયા છે અથવા તો કોઈ જગ્યાએ દુર્ગા પણ લખેલું હશે, તો નામ બંને યાદ રાખજો, કનુપ્રિયા અથવા તો દુર્ગા. અને ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં આઈવીએફ અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબીથી જન્મેલું પહેલું બાળક તો એ છે હર્ષા ચાવડા. કયું છે? હર્ષા ચાવડા છે. તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો આઈ હોપ સો આઈવીએફ તમને ખબર પડી ગઈ હશે કે જો સ્ત્રીની અંડવાહિનીની અંદર પ્રોબ્લેમ હોય છે ઓકે, પ્રોબ્લેમ થાય છે તો કશું નહીં, જે ફલનનું કામ અંડવાહિની કરતી હતી એ હવે કૃત્રિમ રીતે બહાર કરાવવાનું અને એના પછી તો ગર્ભાશય છે, ગર્ભાશય તંદુરસ્ત છે એની અંદર મૂકી દો ઓકે, સિમ્પલ. પછી આગળની પ્રોસેસ તો ઓટોમેટિક થવાની છે. ક્લિયર? તો આને શું કહેવામાં આવે છે? આઈવીએફ અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. ચલો હવે વાત કરીએ ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હોય તો ઓકે, ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હોય. હવે ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ એટલે કે મેન જે વસ્તુ છે, કારણ કે ત્યાં જ બાળકનો શું થવાનો છે? જન્મ થવાનો છે. ઓકે, બાળકનો જન્મ, વિકાસ, વૃદ્ધિ એ બધું ક્યાં થવાનું છે? ગર્ભાશયની અંદર થવાનું છે. હવે બોલો, અંડવાહિની છે, અંડવાહિની કમ્પ્લીટ છે સ્ત્રીની, અંડકોષ એ પણ બન્યો છે. હવે અંડકોષ અહીંયા બની ગયો. જો ઓકે, વાત કરીએ કે અંડકોષ છે એ અંડકોષ અહીંયા બની ગયો છે. હવે શુક્રકોષ છે એ શુક્રકોષો એન્ટર પણ થઈ ગયા અને ફેલોપિયન ટ્યુબની અંદર પણ જતા રહ્યા અને બંનેનું ફલન પણ થઈ ગયું. હવે ફલન થયા પછી યુગ્મરજ બન્યા પછી એ ક્યાં આવશે? તો એ આવી જશે ગર્ભાશયની અંદર. હવે ગર્ભાશયની અંદર જ પ્રોબ્લેમ હોય. હવે માની લો કે ગર્ભાશયનું કેન્સર છે અથવા તો ગર્ભાશયની દિવાલ એટલી સ્ટ્રોંગ નથી રહેતી અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ છે ગર્ભાશયની અંદર, તો બાળક અહીંયા ટકવાનું જ નથી અને બાળક ન ટકે એને જ આપણે સાયન્ટિફિક ભાષામાં અથવા તો તમે રેગ્યુલર માર્કેટમાં એક શબ્દ તમે સાંભળતા હશો, એ છે મિસકેરેજ થઈ જવું. તો મિસકેરેજ એટલે બીજું કંઈ જ નહીં, ગર્ભાશય છે આ ગર્ભાશયની અંદર બાળક ટકવું નહીં. હવે ઘણા બધા કારણો હોઈ શકે છે. અમુક સ્ત્રીઓ એવી હોય છે કે સમજી લો બાળક થઈ ગયું છે, બાળક પ્લાન કરી દીધું છે, પરંતુ ખાવામાં ધ્યાન નથી રાખતી અથવા તો એક્સરસાઇઝ કે એવું નથી કરતી, ચાલવા નથી જતી. ઓકે, તો ગર્ભાશય કદાચ નોર્મલ હોઈ શકે, પરંતુ જે સ્ત્રીનું જે રૂટીન બિહેવિયર છે ઓકે એ બરાબર ન હોય તો પણ મિસકેરેજ થઈ શકે છે.
તો એ પછી ડોક્ટર કહેશે કે ભાઈ મિસકેરેજ શેના લીધે થયું, ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હતો કે તમારા ખાણીપીણીમાં પ્રોબ્લેમ હતો કે તમારી એક્સરસાઇઝ ન કરવામાં પ્રોબ્લેમ હતો કે શેના લીધે બાળક છે એ મિસકેરેજ થયું, તો એ વસ્તુ પછી અલગ છે. પરંતુ ગર્ભાશય એક કહેવાય પ્રોબ્લેમ હોઈ શકે છે, ખામી હોઈ શકે છે. તો સાહેબ આનો ઈલાજ શું હોઈ શકે? કારણ કે ગર્ભાશયની અંદર જ પ્રોબ્લેમ છે તો ભાઈ બાળક તો પછી ટકવાનું છે જ નહીં. તો આની જે પદ્ધતિ છે તો એને કહેવામાં આવે છે સરોગેસી અથવા તો ભાડુતી માતા અથવા તો સરોગેટ મધર. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોબ્લેમ પહેલા જોઈએ તો સ્ત્રીના ગર્ભાશયમાં ખામી હોવાથી બાળક ગર્ભાશયમાં ટકે નહીં, જેને મિસકેરેજ કહેવામાં આવે છે. હવે આના માટે એક સરસ મજાનું મૂવી છે, કદાચ જો તમે જોયું હોય તો, મિમી કરીને. આ મિમી મૂવીની અંદર આ જ વસ્તુ કરી છે, એટલે કે સરોગેટ અથવા તો ભાડુતી માતાની જ વાત કરેલી છે. તો આ મિમી પિક્ચર એના ઉપર જ બનાવેલું છે. હવે જો શું કરવામાં આવશે, હવે સિમ્પલ વસ્તુ છે કે આ માતા છે, ઓકે, આ જે માતા છે એનું ગર્ભાશય છે એમાં ખામી છે, ગર્ભાશયની અંદર શું છે, ખામી છે. તો સિમ્પલ વસ્તુ છે, તો આ તો બાળકનો જન્મ આપી જ નહીં શકે, કારણ કે બાળક આ સ્ત્રી છે એના ગર્ભાશયની અંદર ટકી જ નહીં શકે. તો આનાથી એક બીજો એક ઈલાજ છે, શું કરવામાં આવે તો એક ભાડુતી માતા શોધવામાં આવે જે બાળકનો જન્મ કરી આપે. તો શું કરવામાં આવશે તો આ મહિલા અને આ પુરુષનું જે આ પુરુષના શુક્રકોષ અને આ મહિલાનું જે અંડકોષ છે આનું બહાર ટેસ્ટ ટ્યુબની અંદર ઓકે શું કરવામાં આવશે, ફલન કરાવવામાં આવશે. અને ફલન કરાયા પછી આ જે ભાડુતી માતા છે એના ગર્ભાશયની અંદર મૂકી દેવામાં આવશે. હવે આ ખાલી ભાડુતી માતા છે, ઓકે, એટલે કે સરોગેટ મધર છે, ભાડુતી માતા છે. એ ભલે એ બાળકનો જન્મ આપશે પણ એ બાળક લીગલી કોનું કહેવાશે તો આ બે વ્યક્તિઓનું કહેવાશે. ઓકે, આ જસ્ટ ભાડુતી માતા છે. પહેલા કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવશે કે ભાઈ હું આ રીતના સરોગેટ મધર તરીકે હું છું. ઓકે, મારા દ્વારા જન્મેલું જે બાળક છે એના ઉપર મારો કોઈ જ હક નહીં હોય. આવો આખો એક કોન્ટ્રાક્ટ કરાવવામાં આવે છે, જેમાં જે પૈસા કે જે પણ થતું હોય એ બંને વચ્ચે જે પણ ડીલ કરવાની હોય એ ડીલ કરવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે છે, સેરોગેટ મધર કરવામાં આવે છે. આમાંથી જે બાળક જન્મ થશે એના જે જીન્સ હશે, જે રંગસૂત્રો હશે એ તો કોના હશે, આના જ હશે. જે લક્ષણો હશે, જે દેખાવ હશે એ આ પેરેન્ટ્સના જ હશે, કારણ કે જે શુક્રકોષ છે અને અંડકોષ છે એ તો આમનું જ છે. આ તો જસ્ટ ઓકે ભાડુતી માતા છે, એટલે કે ખાલી ગર્ભાશય જ આમનો ઉપયોગ કર્યો છે. આ માતાનો ખાલી ને ખાલી ગર્ભાશયનો ઉપયોગ કર્યો છે. શુક્રકોષ છે એ આમનો છે, અંડકોષ છે એ પણ આમનો છે. બંનેનું ફલન ક્યાં કરવામાં આવ્યું, ટેસ્ટ ટ્યુબની અંદર કરવામાં આવ્યું. અને જસ્ટ યુગ્મરજ છે એ આ માતાના ગર્ભાશયની અંદર મૂકવામાં આવી છે. તો આને શું કહેવામાં આવે, સરોગેટ મધર, ભાડુતી માતા અથવા તો સરોગેસી કહેવામાં આવે. આ મિમી કદાચ જોયું હોય, ઓકે, મિમી કરીને એક મૂવી છે, કદાચ જોયું હોય તો એની અંદર એવું જ હોય છે. તો એક કપલ આવે છે, ફોરેનથી કપલ આવે છે. એ કપલને બાળક નથી થતું હતું અથવા તો ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હશે, ઓકે, સ્ત્રીના, અથવા તો બાળક નથી થતું હતું. તો જે હિરોઈન છે એ હિરોઈનને પૈસાની જરૂર હોય છે, ઓકે, એક્ટ્રેસ બનવું હોય છે તો એને પૈસાની જરૂર હોય છે. તો ડીલ થાય છે, ઓકે, જે ફોરેનરો હોય છે એ ડીલ કરે છે કે હું તમને આટલા પૈસા આપીશ, તમે અમારું જે બાળક છે એ બાળકને કેરી કરો. તૈયાર થઈ જાય છે, ઓકે. તો આ રીતના પછી કોન્ટ્રાક્ટ થાય છે. તો આ જે લેડીઝ છે જેને આ ભાડુતી માતા તરીકે જે પણ બાળકનો જન્મ આપ્યો તો લીગલી એ એમનું બાળક નથી, બાળક તો કોનું છે, આમનું જ છે. ક્લિયર? ચલો, તો આ રીતના મૂવી છે, કદાચ ટાઈમ મળે તો જોજો. ઓકે, તો આ જે ત્રીજા નંબરની જે આપણે ખામી કીધી તો એ આપણે વાત કરી ગર્ભાશયની ખામી. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સમજી લો કે અમારે ઓકે ભવિષ્યની અંદર આવું કઈ પ્રોબ્લેમ આવે છે, ત્રણમાંથી ગમે તે એક પ્રોબ્લેમ આવે છે, તો તમને ડાયરેક્ટ તો ખબર પડવાની નથી. આના માટે શું કરવામાં આવે છે, બધા ટેસ્ટ કરવામાં આવે છે. તો જો તમને બાળક નથી થતું તો સૌથી પહેલું કામ તમારે ક્યાં જવાનું છે, ગાયનેકોલોજિસ્ટ પાસે જવાનું છે અથવા તો આઈવીએફ સ્પેશિયાલિસ્ટ પાસે જવાનું છે. હવે અમુક એવા મોટા ગાયનેકોલોજીસ્ટ હશે તો આઈવીએફ છે, પછી આઈયુઆઈ છે, આ બધા ઓફર કરતા હોય. સોરી, આઈયુવી છે, આઈયુઆઈ છે, ઓકે, સોરી અહીંયા, ઓકે, આઈયુવી નથી, આઈયુઆઈ છે. તો આઈયુઆઈ, ઓકે, ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સિમ્યુલેશન, તો આઈયુવી નથી, આઈયુઆઈ છે. પછી અહીંયા આઈવીએફ છે, ટેસ્ટ ટ્યુબ બેબી છે, અથવા તો ભાડુતી માતા અથવા તો સરોગેટ મધર, આ બધું ઓફર કરતા હોય છે. કોણ? તો ગાયનેકોલોજિસ્ટ. પરંતુ આના પણ સ્પેશિયલ ડોક્ટર હોય છે, આઈવીએફ ના સ્પેશિયલ ડોક્ટર હોય છે. તો તમારા નજીકની અંદર આઈવીએફ સ્પેશિયાલિસ્ટ હોય તો વાંધો નથી, પરંતુ જો ના હોય તો તમારે સૌથી પહેલા ગાયનેકોલોજિસ્ટ પાસે જવાનું છે. ગાયનેકોલોજિસ્ટ શું કરશે, તમને ટેસ્ટ કરવાનું કહેશે કે તમારા પહેલા ફેલોપિયન ટ્યુબ છે એનું ટેસ્ટ કરાવો, તમારું જે ગર્ભાશય છે એનું ટેસ્ટ કરાવો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે હસબન્ડ છે એના શુક્રકોષ એટલે કે જે સ્પર્મ કાઉન્ટ છે એનું ટેસ્ટ કરાવો. સૌથી પહેલા શું કરાવતું હોય છે ખબર છે, હજુ પણ આઉટ થાય છે, સૌથી પહેલા માતાનો ટેસ્ટ થતો હોય છે, પુરુષનો ટેસ્ટ છેલ્લે થાય. જો માતાના ફેલોપિયન ટ્યુબ અને ગર્ભાશય કમ્પ્લીટ હોય તો પછી ઓકે પુરુષનું શું કરવામાં આવે તો સ્પર્મ ટેસ્ટ કરવામાં આવે. ઓકે, તો હજુ પણ રૂટીનની અંદર આવું ચાલે છે. સૌથી પહેલા જે બ્લેમ છે
એ સ્ત્રી ઉપર નાખવામાં આવે છે કે ભાઈ એમનામાં કંઈક ખામી હશે, તો એ જો ખામી ન હોય તો પછી જ પુરુષના જે સ્પર્મ છે એને ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને પહેલાના જમાનામાં તો આવું પુરુષનું તો ના જ પાડતા હતા કે ભાઈ પુરુષની અંદર તો કોઈ ખામી નથી, જે ખામી છે એ માત્ર ને માત્ર સ્ત્રીમાં જ હશે. ઓકે, તો પહેલા તો આવું થતું હતું. પણ અત્યારે જેમ જેમ જમાનો બદલાયો છે, ઓકે, બધાને ખબર પડવા માંડી છે કે ભાઈ આની અંદર પણ આ પ્રોબ્લેમ હોઈ શકે છે. અને આ પ્રોબ્લેમ અત્યારે વધારે થઈ ગયો છે કારણ કે અત્યારે સ્મોકિંગ એટલું થઈ ગયું છે. પહેલાના જમાનામાં હુક્કા બુક્કા ઘણી બધી વસ્તુ હતું. જે પુરુષ છે એ રેગ્યુલર એક્સરસાઇઝ ન કરે, પોતાના શરીરનું ધ્યાન ન રાખે, દારૂ પીવે, આમ કરે તેમ કરે, તો આ વસ્તુ થવાના શક્યતા વધારે છે. તો તમારા જે શોખ હોય એ તમારું જ્યારે બાળક આવી જાય એના પછી પૂરા કરજો. મતલબ કે એજો અપનાવજો. તમારું બાળક પ્લાન કરતા હોય, બાળક હજુ બાકી હોય, તો એ બધા શોખ થોડા સમય માટે એવું હોય તો ભૂલી જજો. ક્લિયર? ચલો, તો આ તો મારી ફરજમાં આવે છે કે હું થોડી સલાહ આપું, બાકી પછી તમારા ઉપર છે બધું. ઓકે 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 હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જતા રહીશું. મેં 3 ખામી અને એમના નિદાન કહી દીધા. હવે આપણે વાત કરીશું જાતીય અંતઃસ્ત્રાવ, એટલે કે પુરુષ અને સ્ત્રીની અંદર કયા એવા જાતીય અંતઃસ્ત્રાવો આવે છે જે ઓકે પ્રજનન તંત્ર સાથે સંકળાયેલા છે. તો આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે જો શુક્રપિંડ, સૌથી પહેલા પુરુષની વાત કરીએ તો પુરુષના શુક્રપિંડ દ્વારા પુરુષમાં 13 થી 14 વર્ષની વયે, 13 થી 14 જે તરુણાવસ્થા કહેવામાં આવે છે પુરુષની, તો 13 થી 14 વર્ષની વયે ટેસ્ટોસ્ટેરોન, આ યાદ રાખજો, પુરુષનો જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? એક્ઝામમાં પૂછાય. પુરુષનો જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન છે એ નામનો અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. હવે ખબર કઈ રીતના પડે પુરુષને કે ભાઈ મારામાં ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ ઉદ્ભવ થઈ ગયો? આવું ખબર કઈ રીતના પડે? તો જો એના લક્ષણો શું હોય, તો સૌથી પહેલા સ્વરપેટીનો વિકાસ થાય. સ્વરપેટીનો વિકાસ થાય, અહીંયા તમે જોવા મળશે, આ સ્વરપેટી છે એનો વિકાસ થાય. એનાથી જે અવાજ છે છોકરાનો થોડો ઘેરો બને. હવે સિમ્પલ વસ્તુ છે કે 7મા 8મા ધોરણ સુધી તમે છોકરો કે છોકરીનો અવાજ સાંભળો તો બંને સેમ જેવા લાગે. ઓકે, છોકરો બોલતો હોય કે છોકરી બોલતી હોય ખબર પડે નહીં. પરંતુ જ્યારે જે છોકરો છે એની ઉંમર ઓકે 13 થી 14 વર્ષની થાય ત્યારે એમના શરીરની અંદર એના શરીરની અંદર જ્યારે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ભળે ત્યારે છોકરાનો અવાજ થોડો ખોખરો થતો જાય, ઓકે, થોડો ઘાટો થતો જાય. તો એ સમજી લેવાનું કે સાઇન છે કે ભાઈ એ છોકરામાં ટેસ્ટોસ્ટેરોન નામનું જે અંતઃસ્ત્રાવ છે એનો ઉદ્ભવ થઈ ગયો છે. એમાંથી જે એડમ્સ એપલ છે, એડમ્સ એપલ એટલે બીજું કંઈ જ નહીં. તમે જુઓ મારું ગળું છે ને, આ મારા ગળામાં જ્યારે હું આમ કરું છું, ઓકે, અથવા તો હું પાણી પીવું તો તમને અહીંયા એક દેખાતું હશે, ઓકે, આ દેખાય છે, આ તો આ શું કહેવાય છે? એડમ્સ એપલ કહેવામાં આવે છે. ઓકે, છોકરીઓમાં હોય નહીં. છોકરીઓમાં જોજો આમ રીતના એને પાણી તમે ટ્રાય કહેજો કે ભાઈ પાણી પી, તો છોકરીઓમાં આ એડમ્સ એપલ નહીં દેખાય, છોકરાઓમાં દેખાશે. હવે અમુક છોકરાઓમાં નહીં દેખાય, કેમ? કારણ કે એમાં ચરબી જામી ગયેલી હોય. તો એવું જરૂરી નથી કે બધા છોકરાઓમાં બહાર દેખાય, તો ચરબી હોય તો ન પણ દેખાય. તમારે જોવું હોય તો પાતળો છોકરો હોય એને પકડવાનો, પાતળા છોકરાને કહેવાનું ભાઈ પાણી પી, અથવા તો એને કહેવાનું કે આમ ઘડામાં આમ થૂંક ગળ, ઓકે, એવું કહેવાનું. તો એનામાં ક્લિયરલી તમને એડમ્સ એપલ જોવા મળશે, જે આ રીતના હોય છે, જે ઉપર નીચે થાય. ઓકે, જો મારા અહીંયા દેખાતું હશે, તો આ શું છે? એડમ્સ એપલ કહેવામાં આવે છે, એટલે કે સ્વર પેટીનો વિકાસ થાય છે. એના પછી બીજું સાયન્સ શું છે કે દાઢી અને મૂછ છે આવવા માટે. ઓકે, દાઢી અને મૂછ આવવા માટે, એટલે કે છોકરા જેવો દેખાય. ઓકે, એના સિવાય પેનિસ એટલે કે જે શિશ્ન છે અને જે વૃષણ કોથળી છે એનો વિકાસ થાય. તો જો શુક્રપિંડમાંથી 13 થી 14 વર્ષની વયે ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે તો એના કારણે આ બધી વસ્તુઓ ઓકે તમને જોવા મળશે. ક્લિયર? ચલો હવે વાત કરીએ સ્ત્રીમાં. તો સ્ત્રીમાં બોલો ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ હશે? તો હોય પણ બહુ જ ઓછા પ્રમાણમાં હોય. એની વાત થોડા સમય પછી કરીએ છીએ. હવે અંડપિંડ દ્વારા સ્ત્રીમાં 10 થી 12 વર્ષ, હવે 10 થી 12 એ સ્ત્રીની અંદર તરુણાવસ્થા છે. તો 10 થી 12 વર્ષની વયે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, યાદ રાખજો સ્ત્રીના જાતીય અંતઃસ્ત્રાવો કયા કયા છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન છે. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. હવે પુરુષની અંદર તો ખબર પડે કે ભાઈ સ્વરપેટી છે, આ સ્વરપેટીનો વિકાસ થયો, જે અવાજ છે થોડો ઘાટો થયો, તો ખબર પડે. સ્ત્રીઓમાં કઈ રીતના ખબર પડશે? તો પહેલી જ વખત ઓકે માસિકની શરૂઆત થાય, એટલે કે પીરિયડની શરૂઆત થાય, જેને સાયન્ટિફિક ભાષામાં કહેવામાં આવે છે મેનાર્ક. શું કહેવામાં આવે છે? મેનાર્ક કહેવામાં આવે છે. ઓકે, તો મેનાર્ક અથવા તો માસિકની શરૂઆત થાય, પીરિયડની શરૂઆત થાય, તો એ પહેલું સાઇન છે કે એના શરીરની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના જે અંતઃસ્ત્રાવો છે એ ઉદ્ભવ્યા છે. ઓકે, સ્તનનો વિકાસ થશે અને યોનિ માર્ગનો પણ વિકાસ થશે. તો સ્તન અને યોનિ માર્ગનો વિકાસ થશે, સાથે સાથે માસિકની શરૂઆત થશે, તો સમજી લેવાનું કે એ સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના અંતઃસ્ત્રાવ છે એનો ઉદ્ભવ થઈ ગયો.
હવે જો અહીંયા એક નોંધ કરીને લખેલું છે કે સ્ત્રીની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોન હોય છે, એટલે કે જે પુરુષની અંદર જે જાતીય અંતઃસ્ત્રાવ હોય છે એ બહુ જ ઓછા પ્રમાણમાં, બહુ એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં શું હોય છે તો સ્ત્રીની અંદર તમને ટેસ્ટોસ્ટેરોન જોવા મળશે. અને આ ટેસ્ટોસ્ટેરોન વેરી ઉપયોગી છે. કેમ ઉપયોગી છે તો જો જે પેલી ડોપિંગની અંદર જે ટેસ્ટ કરવામાં આવે છે ને એમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ચેક કરવામાં આવે છે. એટલે કે કોઈ સ્ત્રી છે, સમજી લો કે કોઈ એથ્લીટ છે, એથ્લીટ છે શું કરશે ખબર છે, સ્ટાર્ટિંગમાં પોતાના જે પરફોર્મન્સ છે એ સારું આપવા માટે ડોપિંગ એટલે કે કંઈક એવું ઓકે વસ્તુ ખાઈ લેશે જેનાથી થોડા સમય માટે એના શરીરની અંદર બૂસ્ટ વાગી જશે અને પોતાના ખેલની અંદર સારું પરફોર્મન્સ આપી શકશે. તો આ તો ગેરકાયદેસર વસ્તુ છે. તો એનું શું કરવામાં આવશે, ટેસ્ટોસ્ટેરોન લેવલ ચેક કરવામાં આવશે. તો જો એ સ્ત્રીએ કંઈક એવી વસ્તુ ખાધેલી હશે કે કંઈક એવી વસ્તુ પીધેલી હશે જેનાથી એના શરીરમાં બુસ્ટિંગ થયું હશે તો એમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધી ગયું હશે. અને જો ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધી જાય તો એને મહામહિલા કહેવામાં આવે. મતલબ કે એની અંદર એને શું કરેલું હશે, ડોપિંગ કરેલું હશે. ડોપિંગનો ધેટ્સ મીન્સ કે શું, કે એને કંઈક એવી વસ્તુ ખાઈ લીધી હશે તો જેનાથી એને પોતાના ખેલની અંદર સારું પરફોર્મન્સ આપવા માટે કંઈક એવું ખાઈ લીધું હશે ઓકે જેનાથી એ બૂસ્ટ વાગશે. મતલબ કે એનામાં થોડી એનર્જી આવી જશે છોકરાઓ જેવી, એટલે કે એનું ટેસ્ટોસ્ટેરોન પ્રમાણ વધી ગયેલું હશે. તો જો ડોપિંગની અંદર પકડાય કે ભાઈ એનું ટેસ્ટોસ્ટેરોન પ્રમાણ વધારે છે એનો મતલબ એને ડોપિંગ કરેલું છે. અને તમને ખબર છે કે ઇન્ડિયાની અંદર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે ઓકે, નાડા, જેને નાડા કહીએ છીએ, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે, તો એમના દ્વારા પકડી લેવામાં આવશે. ક્લિયર? ચલો, તો હમણાં જ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે. ઐશ્વર્યા બાબુ જે ટ્રિપલ જમ્પ સાથે સંકળાયેલા છે ઓકે, એમને રિસેન્ટલી 4 વર્ષ માટે ડોપિંગના કેસની અંદર બેન કરે ઓકે. તો ડોપિંગ એની અંદર શું કરવામાં આવે છે, બસ આ ટેસ્ટોસ્ટેરોન લેવલ છે એને જસ્ટ ચેક કરવામાં આવે છે ઓકે. ચલો, તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, મતલબ કે આ અને આને કમ્પેર ના કરતા જસ્ટ તમને એક્ઝામની અંદર પૂછ્યા કે સ્ત્રીની અંદર કયા જાતીય અંતઃસ્ત્રાવો જોવા મળે છે અને ઓપ્શનની અંદર ટેસ્ટોસ્ટેરોન હોય તો ટેસ્ટોસ્ટેરોનને ટીક ના કરતા બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે, બહુ જ નહિવત પ્રમાણમાં હોય છે. તો યાદ રાખજો એ એના જાતીય અંતઃસ્ત્રાવમાં આવે નહીં. એના જાતીય અંતઃસ્ત્રાવમાં તો શું આવશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આવશે. ક્લિયર? તો આ યાદ રાખીશું ઓકે. ટેસ્ટોસ્ટેરોન બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે ઓકે, એને અવગણવા બરાબર હોય છે. ચલો, તો આ થઈ ગયા જાતીય અંતઃસ્ત્રાવો સ્ત્રી અને પુરુષની અંદર ઓકે. હવે વાત કરીએ ગર્ભાવસ્થાને અટકાવવો. મોસ્ટ આઈએમપી ટોપિક છે ઓકે. તમારા જીવન માટે તો તમને લાઈફમાં કામમાં આવશે ને આવશે, બધાને કામમાં આવશે ઓકે. આજે પહેલું જેની વાત કરીશ હું, 5 એવી ટેકનિકની વાત કરીશ જેનાથી ગર્ભસ્થાપનને અટકાવી શકાય. એ તમારા જીવનમાં આગળ જતા કામ આવવાનું છે અને આવવાનું જ છે. એમાંથી સૌથી પહેલી જે ટેકનિક જોઈશું એ છે કુદરતી રીત અથવા તો કેલેન્ડરની રીત અથવા તો એને ઇંગ્લિશમાં સેફ સેક્સ કહેવામાં આવે છે. હવે શું હોય છે જુઓ, ધ્યાનથી સમજો. હવે જુઓ, ઘણા બધાએ મને નીચે કોમેન્ટ પણ કરી હતી કે આ કુદરતી રીત તમે કીધી હતી એ કઈ છે, અથવા તો જે પીરિયડ છે એ પીરિયડના ચક્રની અંદર કયા દિવસે ઓકે સમાગમ કરવાથી ગર્ભસ્થાપનને અટકાવી શકાય અથવા તો કયા દિવસે સમાગમ કરવાથી આપણે પ્રેગ્નન્સી રાખી શકાય, એટલે કે બાળક માટે સેફ ડે કહેવાય ઓકે. ચલો, તો આવા બધા ક્વેશ્ચનો મારા જોડે આવ્યા હતા, તો એમાંથી હું આજે ટોટલી પરફેક્ટલી સમજાવું છું જે તમારા જીવનની અંદર બહુ જ કામમાં આવવાની છે ઓકે. હવે જુઓ, પહેલા તો પીરિયડ છે એ મેં ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે જે પીરિયડ છે એ કેમ થાય છે. અને નોર્મલી જે પીરિયડનો જે સમય હોય છે એ 28 કે 29 દિવસનો હોય છે ઓકે. જે ઋતુચક્ર હોય છે એ કેટલા દિવસનો હોય છે, 28 દિવસનો હોય છે, 29 દિવસની આજુબાજુ હોય છે ઓકે. તો જો સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ વાત કરીએ કે ભાઈ પહેલી તારીખ છે, આ પહેલી તારીખે સમજી લો પીરિયડની શરૂઆત થઈ, સ્ત્રીની અંદર પીરિયડની શરૂઆત થઈ એવું માની લો. તો એ કેટલા દિવસ માટે હોય છે, તો 4 થી લઈને 5 દિવસ હોય છે. નોર્મલી 3 થી 5 દિવસ હોય છે. એમાં પહેલા 3 દિવસ વધારે બ્લડ આવે છે, પછી ધીમે ધીમે બ્લડ આવવાનું બંધ થઈ જાય છે અને પછી પૂરું થઈ જાય છે. તો નોર્મલી તમે કહી શકો કે 3 થી લઈને 5 દિવસ જેવું હોય છે. શું હોય છે? 3 થી લઈને 5 દિવસ જેવું હોય છે. એના પછી ઓકે પીરિયડ શરૂઆત થાય એના ઊંધા 14 દિવસ ગણવાના. એટલે કે જો સમજી લો કે પીરિયડ પહેલી તારીખે થયું, એનો મતલબ કે 28 તારીખથી તમે ઊંધા 14 દિવસ ગણો ઓકે. તો 28, 27, 26, 25, 24, 22 ઓકે, 21, 20, 19, 20 ઓકે, 18, 16, 15, 14 ઓકે, સોરી 15, 14 અને આરે 14 ઓકે. હવે ધ્યાનથી સમજો જો અહીંયા શું કરવાનું છે, પીરિયડ શરૂ થાય એના ઊંધા 14 દિવસ ગણવાના ઓકે. એટલે ઊંધા કરો એટલે કે એકની આગળ શું હશે, 28 હશે, એટલે કે એ દિવસ એટલે આરે દિવસ ઓકે. ત્યાંથી 14 દિવસ તમે ગણો તો એ દિવસે એટલે કે ઊંધા 14 દિવસ ગણો એટલે કે 14મી તારીખે માની લો કે 14મી તારીખે શું થશે, તો એ સ્ત્રીની અંદર
અંડકોષ છે એનું સર્જન થઈ જશે. ફરીથી રિપીટ કરું છું, જો હું તમને એવું હોય તો પેલા એમાં બતાવું. ચલો માની લો કે 1 તારીખ છે, આ 1 તારીખે પીરિયડની શરૂઆત થઈ. 1 તારીખે શું થયું? પીરિયડની શરૂઆત થઈ. અને પીરિયડ કેટલા દિવસ ચાલ્યો? તો 5 દિવસ ચાલ્યો. ઓકે. અને જે ઋતુચક્ર છે એ કેટલા દિવસનું હોય છે? તો 28 દિવસનું ઋતુચક્ર હોય છે. 28 દિવસ પછી પહેલો દિવસ આવશે, એટલે કે પહેલા દિવસે પીરિયડની ફરીથી શરૂઆત થઈ જશે. ઓકે, પીરિયડ શરૂઆત થઈ જશે. તો આ બંનેથી ઓકે 28 દિવસથી 14 દિવસ પહેલા, એટલે કે પીરિયડની શરૂઆત થાય છે એના 14 દિવસ પહેલા, એટલે કે 14મી તારીખ જેવું આવશે, 14 કે 15મી તારીખ આવશે. તો આ 14 તારીખે શું થશે? તો સ્ત્રીની અંદર અંડકોષ બની જશે. ઓકે, અંડકોષ બની જશે અને એ ફેલોપિયન ટ્યુબ એટલે કે જે અંડવાહિની છે એની અંદર આવી જશે. એટલે કે હવે એ યુગ્મ રજ બનવા માટે તૈયાર છે. તો આ 14 તારીખે એ અંડકોષ બનીને તૈયાર થઈ ગયો હોય છે. ઓકે, અંડકોષ એ બનીને તૈયાર થઈ ગયો હોય છે. તો એ અંડકોષ બને એના 3 દિવસ પહેલા, એના જસ્ટ 3 દિવસ પહેલા, એટલે કે 11, 12 અને 13, અને એના પછીના 3 દિવસ એટલે કે 14, 15 અને 16. ઓકે, 15, 16 અને 17 લખો. ચલો, તો એના આગળના 3 દિવસ અને એના પાછળના 3 દિવસની અંદર પ્રેગ્નન્સીના ચાન્સીસ સૌથી વધારે હોય છે. એટલે કે બાળક જો તમે પ્લાન કરતા હોય અને તમારું જે ઋતુચક્ર છે એ કમ્પ્લીટ હોય, દર 28 દિવસે તમને પીરિયડ આવતું જ હોય, તો આ રીતના તમે ચેક કરી શકો છો કે તમારી 14 જે દિવસે ઓકે, જે સમજી લો કે પીરિયડ છે 1 તારીખે થાય છે, તો એના અગાઉના ઓકે 14 દિવસ ગણી લેવાના. તો એના 3 દિવસ પહેલા ઓકે, અહીંયા અંડકોષ બને છે એના 3 દિવસ પહેલા અને એના 3 દિવસ પછીમાં સૌથી વધારે ચાન્સીસ હોય છે કે તમારું જે બાળક છે એ થશે અને થશે. તો હવે વાત કરીએ કે ન થાય એના માટે કયા દિવસો હોય છે, એટલે કે જેને સેફ ડે કહેવામાં આવે છે, કે સેફ સેક્સ કહેવામાં આવે અથવા તો સેફ ડે કહેવામાં આવે છે, જેની અંદર શુક્રકોષો છે એ યોનિ માર્ગ દ્વારા એન્ટર થઈ પણ જશે તો પણ બાળક થશે નહીં. તો એવા જે દિવસો છે આ છે. ઓકે, 5, 6, 7, 9, 8, ઓકે, 22, 23, 24, 25, 26, 28, 27, 20, 19. તો આ બધા જે દિવસો છે એ બધા શું કહેવામાં આવે છે? સેફ ડે કહેવામાં આવે છે. તો આ બધા દિવસો જે રાઇટ કરેલા છે ગ્રીન કલરથી, આ બધા દિવસોએ જો શુક્રકોષો યુને માર્ગથી એન્ટર થઈ પણ જાય છે તો પણ પ્રેગ્નન્સી રહેશે નહીં. ઓકે, બહુ જ ઓછા ચાન્સીસ છે. ફરીથી કહું છું કે આ જે ટેકનિક છે એ એવા લોકો માટે જ ઉપયોગમાં છે જેમને પીરિયડ છે એ કેવું હોય છે? કન્ટિન્યુઅસ મતલબ રેગ્યુલર હોય છે. રેગ્યુલર હોય છે કે ભાઈ દર 28 તારીખે ઓકે, સમજી લો દર 28 દિવસ પછી એને પીરિયડ આવતું જ હોય. ઓકે, રેગ્યુલર હોય. હા, એકાદ દિવસ આગો પાછો ચાલે કે દર 28 આવતો હોય, પછી કોઈક વખત 29 દિવસે આવે, ઇટ્સ ઓકે, 2-3 દિવસ આગા પાછા. પરંતુ આ ટેકનિક એ લોકો જ ઉપયોગ કરે જે સ્ત્રીની અંદર પીરિયડ છે એ રેગ્યુલર બેઝિસ ઉપર આવતું હોય. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? સેફ સેક્સ કહેવામાં આવે. તો યાદ રાખવાનું કે જે દિવસથી, ફરીથી આને રિપીટ કરું છું, કે જે દિવસથી પીરિયડ શરૂ થાય છે એના 14 દિવસ પહેલા તમારે વિચારી લેવાનું. તો સમજી લો કે 1 તારીખે જે પીરિયડની શરૂઆત થાય છે, પીરિયડની શરૂઆત પહેલી થાય છે, તો એના 14 દિવસ પહેલા તમારે ગણી લેવાના. તો 14 દિવસ પહેલા કરશો એટલે કે આન્સર આવશે 14 તારીખ. ઓકે, તો એના 3 દિવસ પહેલા ઓકે, અને એના 3 દિવસ પછી આ જે સમય છે એ પ્રેગ્નન્સી માટેનો છે. એટલે કે બાળક પ્લાનિંગ કરવા માટેનો છે. અને એના આગળના તમે દિવસો કરશો ઓકે, તો તમારી પ્રેગ્નન્સી નહીં થાય. અને અહીંયા મેં 2 તારીખ અહીંયા એટલા માટે છોડી છે, આને બફર રાખેલું છે. બફર એટલે મતલબ શું? સેફ સાઈડ રહેવું સારું. ઓકે, તો આ 2 દિવસે ચાન્સ લેવાય નહીં. ઓકે, એટલા માટે. બીજી વસ્તુ કે આ જે ટેકનિક છે ને એ કેટલી સક્સેસફુલ છે? માત્ર ને માત્ર 75% સક્સેસફુલ છે. માત્ર 75%. 25% એ સક્સેસફુલ નથી. એટલે બેટર છે કે તમે બીજી કોઈ ટેકનિક યુઝ કરો. ઓકે, આ ટેકનિક રેર ઓફ ધ રેર કેસની અંદર વાંધો નથી આવતો. અને યાદ રાખજો, પહેલાના જમાનામાં આ જ ટેકનિક યુઝ થતી હતી. કોન્ડમ ને બધી વસ્તુઓ છે એ પછી આવી. ઓકે, અત્યારની લેટેસ્ટ વસ્તુઓ છે, પહેલા એવું કંઈ હતું નહીં. તો પહેલા જે કુદરતી રીત છે આ જ રીતને ધ્યાનમાં રાખીને ઓકે સેફ સેક્સ થતો હતો. અને એના કારણે તમે જો કે રેશિયો બહુ ઓછો છે, 75% છે એ સક્સેસફુલ છે. એને એટલા જ માટે કે તમે જોવો છો કે તમારા પપ્પા છે, દાદા છે, એમના કેટલા બધા બાળકો છે. ઓકે, તો કારણ આ જ છે કે પહેલા આવું કઈ બીજી ટેકનિક હતી ને. ઓકે, એવી બીજી પોપ્યુલર ટેકનિક નથી. હતી તો બહુ શરમજનક. ઓકે, મેડિકલ સ્ટોરમાં એવું કોણ માગે? આવું બધું હતું. તો આ ટેકનિકનો ઉપયોગ કરીને ઓકે આ બધી વસ્તુઓ થતી હતી. પણ એજ ઓફ નાઉ તો તમે જુઓ કે કોન્ડમ છે ઓકે વધારે પોપ્યુલર બની ગયું છે આના કરતા. ઓકે, વધારે સેફર છે. એમાં કહેવાય છે 99% સેફ છો તમે. 99% ઓકે,
કોન્ડમની અંદર. તો આ વસ્તુ આઈ હોપ સો તમને પ્રોપરલી ખ્યાલ આવી ગઈ હશે. ઓકે, આ વસ્તુ પણ હવે મતલબ કે તમે નેચરલી આ વસ્તુ નેચરલી છે તો નેચરલી પણ આ વસ્તુ છે એને તમે ફોલો કરી શકો છો, પણ બહુ સેફ નથી, 75% સેફ છે. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? તો આને કુદરતી રીત કહેવામાં આવે છે ગર્ભસ્થાપનને અટકાવવાની, અથવા તો આ દિવસો, ઓકે, જો તમારે પ્લાનિંગ કરવું હોય બાળકનું તો આ દિવસો છે એ બેસ્ટ ડે કહેવામાં આવે છે. ઓકે, બેસ્ટ ડે કહેવામાં આવે છે. ઓકે, તો તમે તમારી રીતના ગણતરી કરી શકો છો પીરિયડ છે પીરિયડની. બીજી વસ્તુ કે અમુક સ્ત્રીમાં એવું જરૂરી નથી કે 28 દિવસનું જ ઓકે ઋતુચક્ર હોય, તો ઋતુચક્ર છે ને એ 21 થી લઈને 35 દિવસ સુધીનું જોવા મળ્યું છે. મહિલાઓની અંદર 21 થી લઈને 35 દિવસ સુધીનું ઓકે ઋતુચક્ર જોવા મળ્યું છે. એટલે કે કોઈ સ્ત્રીને દર 21 દિવસે શું આવે છે? પીરિયડ આવે છે, દર 21 દિવસે. ઓકે, તો આ નોર્મલ છે. પછી અમુક એવી સ્ત્રીઓ છે જેને દર 35 દિવસે આવે છે, દર 35 દિવસે પીરિયડ આવે છે, તો એ પણ ઓકે છે. પરંતુ 35 થી વધારે દિવસ થતા હોય અથવા તો 21 થી ઓછા દિવસ થતા હોય તો આ વસ્તુ નોર્મલ નથી, ડોક્ટરને બતાવવી પડે. પરંતુ જો 21 થી લઈને 35 દિવસનું જો તમારું ઋતુચક્ર હોય છે, આ નોર્મલી 28 દિવસનું જ હોય છે 70-80% લોકોને, પરંતુ 20 કે 10% લોકોને એવું હોય છે કે અમુક લોકોને 21 દિવસનું હોય, અમુકને 22 નું હોય, અમુકને 23 દિવસનું હોય, પરંતુ રેગ્યુલર હોવું જોઈએ. પછી અમુકને 35 દિવસે શું આવતું હોય? પીરિયડ આવતું હોય, તો એ પણ નોર્મલ છે, રેગ્યુલર છે. ક્લિયર? તો અહીંયા એટલા માટે જ આ ટેકનિક અહીંયા આ રીતના કેલેન્ડર એટલા માટે મૂક્યું કે કોઈને 35 દિવસનું હોય, ઓકે, 35 દિવસનું હોય તો એ દિવસથી મતલબ કે માની લો કે 35 દિવસનું છે તો પહેલી તારીખ આ રીતના શું આવે છે? પીરિયડની શરૂઆત થાય છે, તો 35 થી ઊંધા 14 દિવસ ગણી લેવાના. 35 થી ઊંધા 14 દિવસ ગણવાના. એટલા માટે મેં વચ્ચેનો દિવસ ના કીધો, એટલા જ માટે મેં શું કીધું? પીરિયડ શરૂ થાય એના ઓકે એના પહેલાના 14 દિવસ તમારે ગણવા. આવો શબ્દ મેં એટલા માટે યુઝ કર્યો, બાકી હું નતો કહી દેતો કે ભાઈ 1 થી 28 ના વચ્ચેનો દિવસ તમારે લઈ લેવાનો. એટલા માટે હું વચ્ચેનો દિવસ ન બોલ્યો. કેમ આવો દિવસ બોલ્યો? કારણ કે અમુક લોકોને 35 દિવસનું હોઈ શકે છે, તો શું કરવાનું? 35 દિવસનું હોય તો અહીંયા પીરિયડની શરૂઆત થઈ તો 35 થી ઊંધા 14 દિવસ ગણી લેવાના. ઓકે, અને 14 દિવસ ગણ્યા એના આગળના 3 અને પાછળના 3 એ પ્રેગ્નન્સી માટેના હોય છે, અને એના સિવાયના ઓકે ડે ની અંદર એ સેફ સેક્સ કહેવામાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમે ક્લિયર થઈ ગયા છો કે આ વસ્તુ શું છે. ચલો, ઓકે, તો આ કુદરતી રીત કહી શકાય. હવે આગળ વધીએ, આગળ વાત કરીએ, બીજું છે કોન્ડમ. હવે સિમ્પલ વસ્તુ છે, આ તો બધાને ખબર જ હશે. તો પુરુષ પોતાના પેનિસ પર કોન્ડમ પહેરીને સમાગમ કરવાથી વીર્ય કે શુક્રકોષ છે એ યોનિ માર્ગની અંદર પ્રવેશતું નથી અને ગર્ભધારણ થતો નથી. અને આ ટેકનિક 99% છે. ઓકે, એ સેફર છે. તો કોન્ડમ છે આ પણ બહુ પ્રચલિત વસ્તુ છે. તો અત્યારે સૌથી વધારે મને લાગે છે ત્યાં સુધી આ ટેકનિકનો ઉપયોગ થતો હશે, પણ પહેલા સૌથી વધારે આ ટેકનિકનો ઉપયોગ થતો હતો જ્યારે કોન્ડમ એટલું પ્રચલિત હતું નહીં. એના પછી નેક્સ્ટ આવે છે કોપર ટી. કોપર ટી ની અંદર શું કરવામાં આવે છે? તો સ્ત્રીની જે વર્જાઇના છે ઓકે તો ગર્ભાશય છે, આ ગર્ભાશયની અંદર આ રીતનું ઓકે એક મશીન મૂકી દેવામાં આવે છે. જો અહીંયા હાથમાં બતાવેલું છે, તો આ મશીન તમે જુઓ તો આટલું નાનું હોય છે. ઓકે, જેને શું કહેવામાં આવે છે? કોપર ટી કહેવામાં આવે છે. કોપર ટી કહેવામાં આવે છે. અને આ કોપર ટીને ગર્ભાશયની અંદર આ રીતના સ્થાપિત કરી દેવામાં આવે. તો આ રીતના મૂકી દીધું તો હવે જેટલા પણ શુક્રકોષો એન્ટર થશે એ અહીંયા ગર્ભાશય સુધી જ જશે, ત્યાંથી ફેલોપિયન ટ્યુબની અંદર નહીં જઈ શકે, કારણ કે અહીંયા કોપરટી આવી ગઈ છે. અને કોપરટી આવવાના કારણે હવે શુક્રકોષો એન્ટર થશે જ નહીં. અહીંયા થશે ખરા, એટલે કે અહીંયા જે અંડકોષ છે એ બનશે, રાહ જોશે, પરંતુ ઓકે આ શુક્રકોષો છે આની અંદર એન્ટર થઈ શકે નહીં, એટલે ફલન જ નહીં થાય. અને ફલન નહીં થાય તો પછી બાળક થવાનો તો કોઈ ચાન્સીસ છે જ નહીં. તો સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ નિરોધક સાધન ઓકે જેને શું કહેવામાં આવે છે? કોપરટી મૂકવામાં આવે છે, જેનાથી શુક્રકોષો છે એ અંડવાહિનીની અંદર પ્રવેશતા નથી. તો આને શું કહેવામાં આવે છે? કોપરટી કહેવામાં આવે છે. આ બહુ ઓછી રેર ઓફ ધ રેર કેસની અંદર આવી કોઈ ટેકનિક છે એ યુઝ થતી હોય છે, બાકી આવી પણ ટેકનિક છે. ઓકે, ચલો. એના પછી આવે છે ગર્ભ નિરોધક ગોળી. ઓકે, માની લો કે કોઈ સ્ત્રી છે ઓકે અજાણતા અથવા તો ભૂલથી ઓકે સમાગમ થઈ ગયો છે, ઓકે શુક્રકોષો છે એ એન્ટર થઈ ગયા છે, તો શું કરવું? ઓકે, શુક્રકોષો એન્ટર થઈ ગયા છે અને માની લો કે સેફ ડે નતો અથવા તો સેફ સાઈડ રહેવા માંગે છે, તો એના માટે એક ટેબ્લેટ અવેલેબલ છે જેને કહેવામાં આવે છે ગર્ભ નિરોધક ગોળી. પરંતુ ગર્ભ નિરોધક ગોળી એના સાઈડ ઇફેક્ટ વધારે છે, તો ક્યારેય પણ રેગ્યુલર બેસિસ ઉપર ગર્ભ નિરોધક ગોળી લેવી ન જોઈએ. કેમ? કારણ કે જ્યારે પછી તમે એકચ્યુઅલી બાળકનું પ્લાનિંગ કરતા હોય ત્યારે બાળક નથી થતું. આ બધી વસ્તુઓ જોવા મળી છે, કારણ કે આ સ્ટેરોઇડ વાળી હોય છે. ઓકે, આ ગોળીઓ બધી સ્ટેરોઇડ વાળી હોય છે. સ્ટેરોઇડમાં શું થાય છે કે હા ગર્ભ છે એજ ઓફ નાવ
ઓકે, એજ ઓફ નાવ તમે સેફ થઈ જાઓ છો, બાળક નથી થતું, પરંતુ જ્યારે ભવિષ્યમાં એકચ્યુઅલી બાળક જ્યારે કરવાનું હોય છે ત્યારે આ વસ્તુ છે એ બહુ તમને સાઈડ ઇફેક્ટમાં લાગે છે. એટલા માટે ગર્ભ નિરોધક ના છૂટકે લેવી જોઈએ. તો મોં દ્વારા લેવામાં આવતી ગોળી જે અંડકોષનું ઉત્પાદન અને ફલન થવા દેતી નથી. તો એકાદ વખત ઇટ્સ ઓકે છે, પરંતુ ઓકે એ શું કરશે, અંડકોષ છે એનું ઉત્પાદન જ ન થવા દે અને જે ફલન છે એ ફલન જ ન થવા દે આ ગોળી. હવે બેસ્ટ છે કે આરે તમે ગોળી લો. જો તમારે ગોળી લેવી હોય તો સરકાર દ્વારા એક ગોળી બહાર પાડવામાં આવી છે જે છે સહેલી. આ બધી ગોળીઓ છે ને કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવી છે જે ક્યારેય પણ ન લેવી જોઈએ. જો તમારે લેવી હોય, રેગ્યુલર બેસિસ ઉપર લેવી હોય, ઓકે, કોઈ ગોળી રેગ્યુલર બેસિસ ઉપર લેવી હોય તો એના માટે એક ગોળી બહાર પાડી છે સરકારે જેનું નામ સહેલી છે. હવે સહેલી ગોળી છે ને અહીંયા તમે જોઈ શકો છો, તો આ સહેલી ગોળીની અંદર બિન સ્ટીરોઇડલ હોય છે. એટલે એનો મતલબ શું કે સ્ટેરોઇડ છે એ નથી હોતા. સ્ટેરોઇડ એટલે સમજો છો, સ્ટેરોઇડ એટલે શું કે જે જીમ વાળા લોકો સ્ટેરોઇડ લેતા હોય છે જેનાથી મસલ્સ આટલા મોટા થઈ જાય. તો આ જે સહેલી છે એ બિન સ્ટેરોઇડ હોય છે. ઓકે, જે ગર્ભ નિરોધક ગોળી છે જે અઠવાડિયામાં એક જ વખત લેવાની હોય છે. તો કોઈ સ્ત્રીને રેગ્યુલર બેસિસ ઉપર લેવાની જરૂર પડે, ઓકે, એવી ઘણી બધી સ્ત્રીઓ છે. માની લો કે કોઈ રેડ લાઇટ એરિયા સાથે સંકળાયેલી કોઈ સ્ત્રીઓ હોય, ઓકે, અથવા તો કોઈ સમજી લો કે કોઈ ઘણી બધી હોય છે, ઓકે, વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી કોઈ સ્ત્રીઓ હોય, તો એમાં શું હોય છે કે એની અંદર આ જે ગોળી છે બહુ કામમાં આવતી હોય છે. તો એવું હોય છે કે એ સ્ત્રીને શું કહેવામાં આવે છે, રેગ્યુલર બેસિસ ઉપર, ઓકે, દર અઠવાડિયે એકાદ આ ગોળી લેવામાં આવે છે જેનાથી ગર્ભ છે એ ગર્ભ રહેતું નથી, ઓકે, અને બાળકનો જન્મ નથી થતો. એટલે કે ગર્ભ સ્થાપન અટકાવવાની આ એક ગોળી છે જે સહેલી છે, જે સરકાર દ્વારા માન્ય છે. ક્લિયર? ચલો, તો સેફર સાઈડ છે. એના પછી રેર ઓફ ધ રેર કેસની અંદર એક ક્રિયા આવે છે જે આવે છે શસ્ત્રક્રિયા, જેને નસબંધી પણ કહેવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તો વેસેટોમી. શું કહેવામાં આવે છે? વેસેટોમી કહેવામાં આવે છે અથવા તો વાસેટોમી કહેવામાં આવે છે. તો શસ્ત્રક્રિયા નસબંધીની અંદર શું કરવામાં આવે છે? જો સૌથી પહેલા પુરુષના નસબંધીની વાત કરીએ તો પુરુષના નસબંધીની અંદર જે શુક્રપિંડ હોય છે, આ શુક્રપિંડમાંથી જે શુક્રવાહિની હોય છે એ શુક્રવાહિનીને કટ કરી દેવામાં આવે છે. હવે શુક્રવાહિનીને કટ કરી નાખો તો હવે શું થશે? શુક્રકોષ તો બનશે, પરંતુ એ શુક્રકોષ છે એ અહીંયાથી, ઓકે, આ માર્ગે આવશે જ નહીં કારણ કે અહીંયાથી માર્ગ બંધ છે. તો એ શું કરવામાં આવશે? ટૂંકમાં શુક્રવાહિનીને કટ કરી દેવામાં આવશે. તો આવી કોઈ ક્રિયા હોય તો એને શું કહેવામાં આવે? શસ્ત્રક્રિયા અથવા તો નસબંધી કહેવામાં આવે છે. તો અહીંયાથી જ્યારે પણ સમાગમ થશે ત્યારે વીર્ય નીકળશે, વીર્ય નીકળશે કારણ કે વીર્ય અહીંયાથી નીકળવાનું છે, પરંતુ એની અંદર શુક્રકોષો નહીં હોય. શું હોય? શુક્રકોષો નહીં હોય. તો વીર્ય બહાર આવશે પરંતુ એની અંદર શુક્રકોષો હશે નહીં, સ્પર્મ નહીં હોય, શુક્રકોષો નહીં હોય. તો આવી જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? શસ્ત્રક્રિયા અથવા તો નસબંધી કહેવામાં આવે છે. હવે આ વસ્તુ આની અંદર પણ થઈ શકે, એટલે કે સ્ત્રીની અંદર પણ થઈ શકે. તો સ્ત્રીની અંદર પણ શું કરવામાં આવે છે? તો જે અંડવાહિની છે એ અંડવાહિનીને કટ કરી દેવામાં આવે છે, જેનાથી જે અંડકોષ છે એ અંડકોષ ક્યારે પણ, ઓકે, અહીંયા આવશે જ નહીં, અથવા તો જે શુક્રકોષો છે એ શુક્રકોષો ક્યારેય પણ આ અંડવાહિનીની અંદર પ્રવેશ છે નહીં, એટલે કે બેનું મિલન થશે જ નહીં. ઓકે, અંડકોષ અને શુક્રકોષનું મિલન થશે જ નહીં, તો અહીંયાથી કટ કરી દેવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે છે? નસબંધી કહેવામાં આવે છે અથવા તો શસ્ત્રક્રિયા કહેવામાં આવે છે. તો પુરુષની નસબંધી કરવાથી શુક્રકોષો મૂત્રજનન માર્ગમાં આવતા જ નથી, સિમ્પલ છે, અહીંયાથી કટ થઈ ગયું. અને સ્ત્રીમાં નસબંધી કરવાથી શુક્રકોષો છે એ અંડવાહિનીમાં પ્રવેશતા જ નથી. હવે અંડવાહિનીની અંદર પ્રવેશશે જ નહીં તો ત્યાં એનું ફલન થવાનું જ નથી અને બાળક થવાનું જ નથી. હવે મને એમ કહો કે આ બંનેમાંથી સેફ વસ્તુ કઈ છે? મતલબ કે કોની નસબંધી કરવી વધારે સેફ છે? તો યાદ રાખજો, પુરુષની. ઓકે, પુરુષની નસબંધી કરાવવી વધારે સેફ છે. મતલબ કે જો નસબંધી કરાવવી જ હોય તો કોની નસબંધી કરાવવી જોઈએ? તો પુરુષની. કેમ? કારણ કે પુરુષના જે શુક્રપિંડ છે અથવા તો શુક્રવાહિની છે એ બહારની સાઈડ હોય છે, જ્યારે સ્ત્રીની અંદર તો જે અંડવાહિની હોય છે એ અંદરની સાઈડ હોય છે, શરીરની અંદરના ભાગમાં હોય છે. તો સૌથી વધારે સેફ કયું હશે? તો શુક્રપિંડની શુક્રવાહિની છે એની નસબંધી કરાવી. તો ક્લિયર? તો જ્યારે પણ કદાચ નસબંધીનો ઉપાય આવે છે કે સ્ત્રી અને પુરુષમાંથી ગમે તે એકની, ઓકે, નસબંધી કરાવી છે તો એમાંથી સૌથી સેફ કઈ છે? તો પુરુષની નસબંધી, કારણ કે પુરુષના જે શુક્રપિંડ છે અને શુક્રવાહિની છે એ બહારની સાઈડ આવેલી હોય છે. ક્લિયર? એટલા માટે તો આ 5 ટેકનિક મેં તમને કીધી. આ 5 ટેકનિકથી તમે ગર્ભ સ્થાપનને અટકાવી શકો છો. તો તમારા ભવિષ્યની અંદર આ બધી વસ્તુઓનો, ઓકે, તમારે કદાચ ઉપયોગ કરવો
પડશે. તો એ તમારા ઉપર છે કે તમે કયો ઉપયોગ કરો છો. ઓકે, બાકી આ 5 ટેકનિક છે જેનાથી ગર્ભ સ્થાપનને અટકાવી શકાય. એમાંથી જે પહેલી 2 ટેકનિક કીધી એ અત્યારે બહુ જ પ્રચલિત છે. ઓકે, પહેલી જે મેં કુદરતી રીત કીધી એ અને બીજી આ જે કોન્ડમની કીધી એ, તો આ 2 સૌથી વધારે પ્રચલિત છે. ઓકે, એના પછી વાત કરીએ જાતીય રોગો. જાતીય રોગો એટલે શું કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, એટલે કે જ્યારે સમાગમ કરો ત્યારે એકમાંથી બીજાની અંદર ટ્રાન્સફર થાય. એટલે કે જ્યારે તમે ઇન્ટરકોર્સ કરો છો, ફિઝિકલી ઇન્ટરકોર્સ કરો છો, તો એવા સમયે એકની બોડીમાંથી બીજાની બોડીમાં જે રોગો છે એ ટ્રાન્સફર થાય, તો એવા રોગોને શું કહેવામાં આવે છે? જાતીય રોગો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને એસટીડી કહેવામાં આવે છે, ટૂંકમાં STD કહેવામાં આવે છે, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવામાં આવે છે. તો એવો રોગ જે ચેપી વ્યક્તિના જાતીય સંપર્કમાં આવવાથી વહન થાય છે, તો એને શું કહેવામાં આવે? જાતીય રોગ કહેવામાં આવે છે. એમાંથી બે રોગ જે શેનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે. તો તમારી સ્ક્રીન ઉપર જે તમને 2 રોગ બતાવેલા છે, એક છે સિફિલિસ, ઓકે, અને બીજો છે ગોનોરિયા. તો ગોનોરિયા અને સિફિલિસ બંને બેક્ટેરિયાથી થતા રોગો છે. તો બંને જાતીય સમાગમ કરવાથી એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે. તો ટ્રેપોલેમા, ઓકે, ટ્રેપોલેમા પેલિડિયમ બેક્ટેરિયાના કારણે આ સિફિલિસ નામનો શું થાય છે? રોગ થાય છે, જેમાં મૂત્ર જનન માર્ગમાં ઈજા અને સામાન્ય ચાંદી પડે છે. તો જે મૂત્ર જનન માર્ગ હોય છે એની અંદર ઈજા અને સામાન્ય ચાંદી પડે છે, તો એને શું કહેવામાં આવે છે? સિફિલિસ કહેવામાં આવે છે. અને સિફિલિસ કોના કારણે થાય છે? તો ટ્રેપોલેમા પેલિડિયમ બેક્ટેરિયાના કારણે થાય છે. નેક્સ્ટ વાત કરીએ ગોનોરિયા. ગોનોરિયા એ શેનાથી થાય છે? તો નાઇસેરિયા ગોનોરિયા નામના બેક્ટેરિયાથી થાય છે, જેની અંદર શું થાય છે? તો મૂત્ર જનન માર્ગની અંદર સોજો આવી જાય છે. ઓકે, મૂત્ર જનન માર્ગ હોય છે એની અંદર સોજો આવી જાય છે. હવે અહીંયા હું સ્ત્રીની પણ વાત કરું છું અને પુરુષની પણ વાત કરું છું. બંને રોગો સ્ત્રી અને પુરુષ બંનેમાંથી ગમે તેમાં જોવા મળે છે. બીજી વસ્તુ કે આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે, તો પુરુષની અંદર થયો હોય અને જો એ જાતીય સમાગમ કરે છે તો એ સ્ત્રીની અંદર પણ જઈ શકે છે, એ બેક્ટેરિયા સ્ત્રીમાં પણ જઈ શકે છે. એટલા માટે આ બંને રોગો કેવા છે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. એના પછી સૌથી જે પ્રચલિત છે અને સૌથી મહત્વનો જે તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે એડ્સ. જો આ 2 એટલા બધા ઘાતક નથી. ઓકે, સિફિલિસ અને ગોનોરિયા જો તમને થાય છે તો ઇઝીલી એન્ટીબાયોટિક લઈને તમે ઇઝીલી આને મટાડી શકો છો, એટલે કોઈ ઘાતક નથી, જીવલેણ નથી. પરંતુ એડ્સ નામનો જે રોગ છે એ જીવલેણ છે. ઓકે, તો એટલા માટે તમારી એક્ઝામ માટે બહુ જ મહત્વનો છે અને સરકાર છે આ એડ્સને રોકવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. ઓકે, તો એડ્સ, સૌથી પહેલા તો એડ્સનું તમને ફૂલ ફોર્મ પૂછાય, તો એડ્સનું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ શેના કારણે થાય છે? તો યાદ રાખજો, એડ્સ એ વાયરસથી થાય છે. આગળ આપણે 2 રોગો જોયા એ બેક્ટેરિયાથી થાય છે, જ્યારે આ રોગ છે એ વાયરસથી થતો રોગ છે અને વાયરસનું નામ છે HIV. તો HIV નામના વાયરસથી થાય છે. HIV નું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાય છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ઓકે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. અને એડ્સ નું ફૂલ ફોર્મ શું છે? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ વાયરસના કારણે શું થાય છે? શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી જાય છે. હવે રોગ પ્રતિકારક શક્તિ એ કોણ આપણા શરીરની અંદર રાખે છે? તો શ્વેત કણો રાખે છે, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ રાખે છે. તો આની અંદર શું થાય છે? રોગ પ્રતિકારક શક્તિ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ છે એ ઘટી જાય છે, એને ઇફેક્ટ થાય છે, જેનાથી શરીર છે એ કમજોર પડે છે. અને આ એટલો મોટો ભયાનક છે કે સ્ટાર્ટિંગમાં આ જો રોગ થયો હોય તો તમને ખબર પણ ના પડે. ઓકે, તમને 2 કે 3 કે 4 અઠવાડિયા પછી, ઓકે, તમને ખબર પડે, મહિના પછી તમને ખબર પડે કે ભાઈ મને એડ્સ થયો છે. ઓકે, સ્ટાર્ટિંગમાં એના લક્ષણો જોવા પણ ન મળે, આખા શરીરની અંદર ફેલાઈ જાય. જ્યારે તમને એવી કમજોરી લાગે ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ ટાઈપનો જે એડ્સ છે એ મને રોગ થયો છે. તો આ વાયરસના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. હવે એડ્સ કઈ રીતના ફેલાય છે? હવે કોઈ મનુષ્યની અંદર એડ્સ થયો હોય તો બીજા મનુષ્યમાં કઈ રીતના ફેલાશે? તો જો પહેલા તો વિજાતીય અથવા તો સજાતીય સમાગમ કરવાથી. ઓકે, કોઈ મેલ મેલ અથવા તો ફિમેલ મેલ, મેલ ફિમેલ અથવા તો ફિમેલ ફિમેલ. ઓકે, જો કોઈ એકને એડ્સ થયો હોય તો આ રીતના જાતીય સમાગમ કરવાથી બીજાની અંદર ઇઝીલી ટ્રાન્સફર થઈ જાય છે. શેનાથી? એના સિવાય એક રુધિર દ્વારા પણ થાય છે, પછી સ્તનપાન દ્વારા પણ થાય છે. સમજી લો માતાને એડ્સ થયો છે અને બાળક છે એનું ધાવણ પીવે છે તો બાળકને પણ એડ્સ થવાની સંભાવના ખરી. તો સ્તનપાન દ્વારા પણ ઓકે થાય છે. રુધિર દ્વારા એટલે સમજી લો કે કોઈ વ્યક્તિને એડ્સ થયો છે, એ પોતાનું રુધિર બીજાને આપે છે. ઓકે, તો એ બીજાને પણ થશે, કારણ કે રુધિરની અંદર એડ્સના વાયરસો જોવા મળે. એના સિવાય ઇન્જેક્શન દ્વારા, મતલબ કે કોઈ વ્યક્તિને
કોઈક બ્લડ લેવા અથવા તો ઇન્જેક્શન મારવા માટે ઓકે કંઈક ઇન્જેક્શન માર્યું છે, સમજી લો કંઈ પણ નિદાન માટે ઇન્જેક્શન માર્યું છે, હવે એ જ સોય અથવા તો એ જ ઇન્જેક્શન સમજી લો બીજા દર્દીનો ઉપયોગ કરો તો અહીંયાથી એડ્સ છે એ એડ્સના વાયરસો એકમાંથી બીજામાં ટ્રાન્સફર થશે. એટલે કે એક જ સોય સમજી લો કે બે વ્યક્તિનો યુઝ કરી અને પહેલા વ્યક્તિને સમજી લો એડ્સ હતો તો બીજા વ્યક્તિને પણ એડ્સ થઈ શકે છે. આ સિવાય ગુદાના ભાગની અંદર પણ એડ્સના વાયરસો તમને જોવા મળશે. ગુદાના તો પછી પેનિસના ભાગમાં, વર્જાઇનાના ભાગમાં, પછી સ્તનપાન કરો, રુધિરની અંદર, આ બધાની અંદર શું હોય છે તો એડ્સના વાયરસો રહેલા હોય છે. હવે એડ્સના નિદાન માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે, એટલે કે કોઈ વ્યક્તિને એડ્સ છે કે નહીં તો એ જાણવું પડે ને, તો એના માટે જે રિપોર્ટ કઢાવવામાં આવે છે એમાં કયા બે ટેસ્ટ કરવામાં આવે છે તો એ બે ટેસ્ટનું નામ તમને એક્ઝામમાં પૂછાય છે. એક છે એલિસા અને બીજું છે WB. એલિસા અને WB નું ફૂલ ફોર્મ યાદ રાખજો. એલિસાનું ફૂલ ફોર્મ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે એલિસાનું. અને WB નું ફૂલ ફોર્મ શું છે? વેસ્ટર્ન બોલ્ટ. તો આ બે શું છે? નિદાન છે? ના, આ બે ટેસ્ટ છે. મતલબ કે આ બે ટેસ્ટ કરવાથી ખબર પડશે કે આ વ્યક્તિના શરીરના અંદર એડ્સના વાયરસો છે કે નહીં. જો પોઝિટિવ આવે તો એનો મતલબ વાયરસ છે, નેગેટિવ આવે તો એડ્સના વાયરસો નથી. તો યાદ રાખજો આ સારવાર નથી, આ સારવાર નથી, આ શું છે? ટેસ્ટ છે. ઓકે, જસ્ટ ટેસ્ટના નામ છે. હવે એચઆઈવી એ કયા પ્રકારનો છે તો તમને એક્ઝામની અંદર આવું પણ પૂછાય કે એચઆઈવી નામનો જે વાયરસ છે એ કયા પ્રકારનો વાયરસ છે તો રેટ્રો. કયા પ્રકારનો? રેટ્રો પ્રકારનો વાયરસ છે. અને એની સારવાર માટે જે થેરાપી કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ART એટલે કે એન્ટી રેટ્રો થેરાપી. તો યાદ રાખજો એડ્સની સારવાર માટે કઈ થેરાપી કરવામાં આવે છે તો ART કરવામાં આવે છે, એલિસા નહીં. એલિસા તો જસ્ટ ટેસ્ટ છે જેનાથી ખબર પડશે કે એના શરીરમાં વાયરસ છે કે નહીં. બાકી જે ખબર પડી ગઈ કે ભાઈ એના શરીરમાં એડ્સના વાયરસો છે તો એના પછી જે થેરાપી કરવામાં આવશે એને કહેવામાં આવે છે ART, જે એની સારવાર છે એને કહેવામાં આવે છે એન્ટી રેટ્રો થેરાપી. હવે રેટ્રો શબ્દ મેં ક્યાંથી આવ્યો તો એચઆઈવી છે એ રેટ્રો પ્રકારનો વાયરસ છે એટલા માટે અહીંયા એન્ટી રેટ્રો થેરાપી કરવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ. સૌથી પહેલા ભારતની અંદર આ એડ્સ નામનો વાયરસ છે એ ક્યાં જોવા મળ્યો? હવે એવું કહેવાય છે કે પહેલી વખત વાત કરું, દુનિયાની અંદર પહેલી વખત વાત કરું તો આ મનુષ્યનો વાયરસ છે જ નહીં. આ વાયરસ વાંદરાઓનો છે. વાંદરામાંથી મનુષ્યના શરીરની અંદર આવે છે. ઓકે, અને ક્યાં આવેલો છે? દક્ષિણ આફ્રિકાની અંદર. તો દક્ષિણ આફ્રિકાની અંદર સૌથી પહેલા, ઓકે, આફ્રિકા ખંડની અંદર સૌથી પહેલા વાયરસ જોવા મળ્યો અને એવું કહેવાય છે કે ત્યાં વાંદરાઓમાંથી મનુષ્યની અંદર આવ્યો અને ધીમે ધીમે આ આખા વિશ્વની અંદર ફેલાયો છે. વાત કરીએ ભારતની અંદર અમુક જગ્યાએ યુએસએ પણ લખેલું હશે. અમુક પુસ્તકોમાં મેં જોયું છે કે યુએસએ લખેલું છે કે દુનિયાની અંદર સૌથી પહેલો આ વાયરસ યુએસએમાં દેખાયો, પણ મોસ્ટ ઓફ બુકની અંદર તમને જોવા મળશે કે આફ્રિકાની અંદર પહેલી વખત જોવા મળ્યો છે, ત્યાંથી આવ્યો છે. ભારતની અંદર સૌથી પહેલા 1986માં તમિલનાડુના ચેન્નઈની અંદર જોવા મળ્યો. સૌથી પહેલાની વાત થાય છે તો સૌથી પહેલા ચેન્નઈની અંદર તમને આ વાયરસ જોવા મળ્યો એક વ્યક્તિના શરીરમાં. પૂછાય કે અત્યારે હાલ એડ્સના સૌથી વધારે દર્દી ક્યાં છે તો યાદ રાખજો મુંબઈમાં છે. ઓકે, અત્યારે હાલની વાત કરું તો સૌથી વધારે એડ્સના કેસ દર્દીઓ તમને મુંબઈમાં જોવા મળશે. હવે ભારતની અંદર એક એજન્સી છે જે એડ્સ ઉપર કામ કરે છે અને કંટ્રોલ રાખવા માટે કામ કરે છે, એ છે નાકો. નાકોનો મતલબ થાય નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, જે જાગૃતિ માટે, એડ્સની જાગૃતિ માટેના પ્રયત્નો કરે છે. અને યાદ રાખજો એનો આ એક લોગો છે, જે લાલ કલરની રિબિન છે. લોગો પૂછાય તો એ છે આ રીતના લાલ કલરની રિબિન. ઓકે, લાલ કલરની રિબિન છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે. અને અત્યારે કરંટની અંદર વાત કરું તો રિસેન્ટલી તમને ખબર છે કે આપણા ઓડિશાની અંદર હોકી વિશ્વકપનું આયોજન થયું તો એના છેલ્લા દિવસે આ ટાઈપની લાલ કલરની રિબિન, ઓકે, માણસની લાલ કલરની આ રીતના રિબિન બનાવી હતી, જે જસ્ટ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે. અને યાદ રાખજો વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ઓકે, તો એડ્સમાંથી ઘણા બધા ક્વેશ્ચનો છે જે આની અંદર મેં કવર કરાવ્યા, ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું છે. ઓકે, હવે છેલ્લે આપણે જોઈશું સરકારના કાયદા. તો જાતીય રોગો માટે સરકારના કયા કયા કાયદાઓ છે એ જોઈ લઈએ. એમાં સૌથી પહેલો કાયદો છે ગર્ભપાત કાયદો 1971, જેને ડોક્ટરની ભાષામાં અથવા તો મેડિકલ ભાષાની અંદર એક કહેવામાં આવે છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. શું કહેવામાં આવે છે? MTP. ઓકે, MTP કહેવામાં આવે છે ટૂંકમાં, MTP એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને ગુજરાતીમાં ગર્ભપાત કાયદો 1971 કહેવામાં આવે છે. હવે જો સૌથી પહેલા તો ગર્ભપાત કરવું એ ગુનો છે.
ઓકે, એ આપણે આઈપીસી ની અંદર પણ લખેલું છે. આઈપીસીમાં પ્રોપરલી લખેલું છે કે જો કોઈ વ્યક્તિ ગર્ભપાત કરે છે અથવા તો ગર્ભપાત કરવા માટે પ્રેરે છે તો એ ગુનો છે. પરંતુ આ એક કાયદો એવો લાવવામાં આવ્યો કે કોઈ વ્યક્તિ છે, સમજી લો કોઈ સ્ત્રી છે, એ પોતાની સ્વેચ્છાથી ગર્ભપાત કરવા માંગે છે તો સ્ટાર્ટિંગનો જે સમય હોય છે, જે ગર્ભનો સમય હોય છે, ગર્ભનો સમય મેં તમને કીધું છે કે સ્ટાર્ટિંગના 2 થી 3 મહિના જેને ગર્ભ કહેવામાં આવે છે અને છેલ્લા 6 થી 7 મહિના છે એને ભ્રૂણ કહેવામાં આવે છે. ઓકે, તો તમે ગર્ભપાત કરાવી શકો, ભ્રૂણપાત કરાવી શકો નહીં. ઇવન ભ્રૂણપાત તો શું હોય છે, જોખમ હોય છે, માતાને પણ જીવનો ખતરો હોય છે. તો સ્ટાર્ટિંગના જે 2 થી 3 મહિના હોય છે પ્રેગ્નન્સીના, જેને શું કહેવામાં આવે, ગર્ભ કહેવામાં આવે છે, અને ત્યાંથી જ એક શબ્દ આવ્યો છે ગર્ભપાત. તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને પ્રેરિતને ગર્ભપાત કહેવામાં આવે છે. હવે આ કાયદામાં શું કહેવામાં આવ્યું છે, ધ્યાનથી સમજો કે નામથી જ ખબર પડે છે. જો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે જો કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો જ ગર્ભપાત કરાવી શકાય. ટર્મિનેશનનો મતલબ શું થાય, પૂરું કરવું. ઓકે, ટર્મિનેશન પૂરું કરવું. તો જો મેડિકલ ઇમરજન્સી હોય તો જ ગર્ભપાત કરાવી શકાય, એ પણ સરકાર દ્વારા માન્ય ડોક્ટર પાસે જ. ઓકે, તો આ કાયદાની અંદર એક આ વસ્તુ લખેલું છે કે આ કાયદા મુજબ સ્ત્રીના 12 અઠવાડિયા એટલે તમે સમજી શકો છો, તો 12 અઠવાડિયા એટલે 2 થી 3 મહિના જેવો સમય થયો. તો 12 અઠવાડિયામાં ગર્ભનો કેટલાક કારણોસર સરકાર માન્ય ડોક્ટર દ્વારા ગર્ભપાત કરાવી શકાશે. તો ગર્ભપાત એક ગુનો છે તો બધું આઈપીસીમાં લખેલું છે, પરંતુ ગર્ભપાત ટર્મિનેશન માટેનો આ કાયદો છે, ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ મેડિકલ કારણ હોય તો તમે ગર્ભપાત કરાવી શકો છો, એ પણ સરકાર દ્વારા માન્ય ડોક્ટરની સલાહ લઈને અને સરકાર દ્વારા માન્ય ડોક્ટર પાસે જ. ઓકે, એ આ કાયદો કહે છે. જસ્ટ યાદ રાખજો, ગર્ભપાત કાયદો કઈ સાલમાં આવ્યો હતો, 1971. બીજો છે ગર્ભ પરીક્ષણનો કાયદો, જે 1986માં લાવવામાં આવ્યો હતો, જે માતાના પેટની અંદર જે બાળક છે એ મેલ છે કે ફિમેલ છે, એટલે કે માદા છે કે નર છે, એ ચેક કરવા માટેનો. તો એ ગુનો છે. તો ભારતની અંદર તમે એવું ચેક ન કરી શકો કે માતાના પેટમાં જે બાળક છે એ મેલ છે કે ફિમેલ છે. કેમ? કારણ કે સ્ત્રીને બચાવો. ઓકે, તમને ખબર છે કે સ્ત્રી સશક્તિકરણ ચાલે છે. ઓકે, બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાન ચાલે છે. તો આ બંને કાયદા છે એ જ અંતર્ગત લાવવામાં આવે છે. તમને ખબર છે આખું એક મંત્રાલય છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, જે અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચાલે છે, અને એ અંતર્ગત આ બધા કાયદા લાવવામાં આવ્યા છે. તો યાદ રાખજો, તો આ એક કાયદો છે જે 1986માં લાવવામાં આવ્યો છે, જે બાળકીઓ છે એ બાળકીઓની હત્યાને રોકવા માટે. કારણ કે ખબર પડી જાય કે ભાઈ બાળકી છે તો બધા લોકો ગર્ભપાત કરાવી દે, તો એટલા માટે જે સેક્સ છે એ ચેક કરવું એ ગુનો છે ભારતની અંદર. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, ચલો હવે થોડા તમારા ક્વેશ્ચન લઉં છું. ઓકે, તમે પહેલો લેક્ચર હતો સ્ત્રી પ્રજનન તંત્ર અને બાળકના જન્મનો જે વિડીયો હતો એની અંદર ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી, તો એ કોમેન્ટના આન્સર આપી દો. એમાંથી અમુકના આન્સર તો ઓલરેડી વિડીયોની અંદર આગળ તમને મળી ગયા હશે, તો હજુ 1-2 આન્સર હતા જે બાકી હતા એવું તમને આપી દો. સૌથી પહેલા એક જણે મને પૂછ્યું કે ભાઈ સર્જરીથી બાળકનો જન્મ એટલે શું, એટલે કે જે સિઝરી ટેકનિક. ઓકે, સિઝરી ટેકનિકનો એટલે શું? જો નોર્મલી બાળકનો જન્મ ક્યાંથી થાય છે, તો અહીંયા વર્જાઇનાથી થાય છે. ઓકે, એટલે કે યોનિ માર્ગ દ્વારા બાળકનો જન્મ થાય છે. આ નોર્મલ વસ્તુ છે. એટલે કે મેં તમને પહેલા પણ કીધું હતું કે બાળકનો જન્મ છે ક્યાંથી થાય, યોનિ માર્ગથી થાય. પરંતુ જે માતા છે એ બાળકના જન્મ યોનિ માર્ગથી કરાવવા માટે સક્ષમ ન હોય, અથવા તો 9 મહિના પહેલા જ, ઓકે 9 મહિનાના પહેલા જ સમજી લો લેબર પેન ઉપડે છે સ્ત્રીને, અથવા તો અમુક એવા કારણો જે ડોક્ટર સલાહ આપે છે કે આના પહેલા ડિલિવરી કરવી જરૂરી છે, તો આવા કન્ડિશનની અંદર ઓપરેશન કરવામાં આવે છે, એને જ કહેવામાં આવે છે સર્જરી. તો એની અંદર શું કરવામાં આવે છે કે પેટના ભાગે ચીરો પાડવામાં આવે છે અને ગર્ભાશયથી એ બાળકને કાઢી દેવામાં આવે છે. તો આ મેન રસ્તો છે. ઓકે, યોનિ માર્ગ એ બાળકના જન્મનો મેન એટલે કે કુદરતી રસ્તો છે, પરંતુ કુદરતી રસ્તો ન અપનાવતા ઓકે પેટના ભાગે પેઢાના ભાગે ચીરો કરીને ગર્ભાશયમાંથી બાળક કાઢવું. ઓકે, તો એને શું કહેવામાં આવે છે, સર્જરીથી બાળક કાઢવું કહેવામાં આવે છે. આ જે ભાગ છે, આ જે ગર્ભાશયનો ભાગ છે ત્યાં ચીરો પાડવામાં આવે છે અને ત્યાંથી બાળકની ડિલિવરી કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે, સર્જરી અથવા તો સિઝરી કહેવામાં આવે છે. ક્લિયર? તો આ પહેલો ક્વેશ્ચન હતો, આનો આન્સર મેં તમને આપી દીધો. એના પછી બીજો ક્વેશ્ચન હતો કે જોડકા બાળકો કેમ થાય છે, ટ્વિન. ઓકે, ટ્વિન બાળકો અથવા તો જોડકા બાળકો શું થાય છે, એના પાછળનું કારણ શું હોય છે? તો નોર્મલી મેં તમને કીધું હતું કે નોર્મલ બાળકમાં શું હોય છે, તો દર મહિને એક અંડપિંડમાંથી એક અંડકોષ બહાર આવે છે વારાફરતી. સમજી લો આ બે અંડકોષ છે,
સોરી 2 અંડપિંડ છે, આ 2 અંડપિંડમાંથી વારાફરતી ઓકે આ મહિને સમજી લો આ અંડપિંડે અંડકોષ બહાર આપ્યો ઓકે, તો બીજા મહિને આ અંડપિંડ છે એ અંડકોષ આપશે ઓકે, તો વારાફરતી દર મહિને એક એક બાજુથી ઓકે અંડકોષ થતો હોય છે. હવે માની લો કે કોઈ સ્ત્રી છે એ શું કરતી હોય છે કે અમુક વખતે એવી ગોળીઓ ગળી લે, માની લો કે કોઈ પ્રસંગ આવે છે અથવા તો એના મેરેજ આવે છે, માની લો કે કોઈ મેરેજ આવે છે અથવા તો કોઈ પ્રસંગ આવે છે સારો એવો, જેની અંદર એ જ તારીખે માની લો કે પીરિયડની ડેટ છે ઓકે. હવે આપણા ભારતની અંદર સંસ્કૃતિની અંદર જે સ્પિરિચ્યુઆલિટી છે એની અંદર એવું કહેવામાં આવે છે કે જે પીરિયડ છે એ મંદિરની અંદર, જો પીરિયડ કોઈ સ્ત્રીને હોય છે તો એ મંદિરની અંદર ન જઈ શકે. હું તો એટલું બધું ખાસ માનતો નથી, પરંતુ આવું બધું કહેવાતું હોય છે કે ભાઈ સ્ત્રી છે એ પીરિયડ સમયે મંદિરની અંદર ન જઈ શકે, કોઈ સારા પૂજામાં ન બેસી શકે અથવા તો કોઈ લગ્ન છે લગ્ન પ્રસંગની અંદર ત્યાં પૂજા ન કરી શકે, આવું બધું માનતા હોય છે. તો સ્ત્રીઓ શું કરતી હોય છે કે સમજી લો કે એને ખબર પડે છે કે આ તારીખે કોઈ પ્રસંગ છે અને એ તારીખે મારી પીરિયડની ડેટ છે, તો એ શું કરી દે છે અમુક એવી ગોળીઓ આવે છે જેનાથી પીરિયડ છે એ પાછું ઠેલાય છે, અથવા તો અમુક એવી ગોળીઓ આવે છે જે પીરિયડને વહેલા કરી નાખે છે. એનાથી શું થતું હોય છે આગળ જતા, એનાથી શું થતું હોય છે આગળ જતા એનું જે અંડપિંડ છે એ અંડપિંડમાંથી એકની જગ્યાએ 2 અંડકોષો રિલીઝ થઈ જતા હોય છે, એકની જગ્યાએ 2 અંડકોષો રિલીઝ થઈ જાય છે, રિલીઝ થઈ જાય, અથવા તો બીજા ઘણા બધા. આ જસ્ટ એક કારણની વાત કરી, અમુક ઈજા ઘણા બધા કારણો હોઈ શકે છે, અમુક એવા ઇન્જેક્શન લે છે અથવા તો કંઈ પણ ગોળી ખાય છે, અથવા તો અમુક વખતે નેચરલી પણ એક જ અંડપિંડમાંથી એક કરતા વધારે એટલે કે 2 છે એ અંડકોષો રિલીઝ થઈ જતા હોય છે. હવે હું અહીંયા એવું નથી કહેતો કે બંને બાજુ જે અંડકોષ છે એ બંને અંડકોષમાંથી એક એક અંડકોષ સાથે રિલીઝ થઈ ગયો, આવું નથી થતું. એક જ અંડપિંડમાંથી 2 અંડકોષો રિલીઝ થઈ જાય છે, કારણ કે અંડપિંડની અંદર હજારો અંડપિંડો પડેલા છે, સોરી અંડકોષો પડેલા છે. એક જ અંડપિંડની અંદર હજારો ઓકે, જ્યારે સ્ત્રી જન્મે છે ત્યારે હજારોની સંખ્યામાં અંડકોષો હોય છે, દર મહિને એક એક રિલીઝ થતો હોય છે વારાફરતી ઓકે, દર મહિને એક બાજુ આ બાજથી તો બીજી બાજુ આ બાજથી. તો એવું નથી થતું કે એક જ સાથે એક જ મહિને બંને અંડપિંડ છે એક એક અંડકોષ રિલીઝ કરે, એવું નહીં. એક જ અંડપિંડમાંથી 2 અંડકોષો રિલીઝ થઈ જતા હોય છે. તો શું થાય? સિમ્પલ વસ્તુ છે. તો પછી જે 2 શુક્રકોષો છે એ બંનેનું સાથે ફલન થશે. હવે જુઓ, ટ્વિન થવાના 2 શું હોય છે પહેલું હોય છે, એટલે કે 2 રીતના પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી જોઈએ તો પહેલી પોસિબિલિટી છે એને શું કહેવામાં આવે છે તો ફર્ટિનલ ટ્વિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફર્ટિનલ ટ્વિન. આ ફર્ટિનલ ટ્વિનની અંદર શું થાય છે તો 2 અંડકોષો રિલીઝ થઈ જાય છે ઓકે, એક જ અંડપિંડમાંથી 2 અંડકોષો રિલીઝ થઈ જાય છે અને 2 શુક્રકોષો છે એનું ફલન કરી નાખે છે, એટલે કે 2 જીતેલા શુક્રકોષો, અને એના કારણે શું થાય છે તો આ રીતના 2 યુગ્મરજ બને છે, અને બંને યુગ્મરજ ક્યાં આવે છે? ગર્ભાશયની અંદર આવે છે, અને આ રીતના ઓકે એક જ ગર્ભાશયની અંદર 2 બાળકનો સાથે શું થાય છે? જન્મ થાય છે, જેને શું કહેવામાં આવે? ટ્વિન કહેવામાં આવે. ક્લિયર? ચલો, તો આ પહેલી એક થઈ ગઈ ઓકે, આ એક પહેલી વસ્તુ થઈ ગઈ. ચલો ઓકે, હવે બીજી વાત કરીએ આઇડેન્ટિકલ ટ્વિન. હવે પહેલી આની વસ્તુ, હા જો આની અંદર હું તમને કહું કે આ રીતના જો ટ્વિન થશે એટલે કે 2 અંડકોષો રિલીઝ થશે અને એમાંથી જો ટ્વિન થશે તો કાં તો એ ભાઈ બહેન હોઈ શકે ઓકે, કાં તો ભાઈ ભાઈ હોઈ શકે, કાં તો બહેન બહેન હોઈ શકે, એટલે કે 3 પોસિબિલિટી હોય. એક ભાઈ એક બહેન હોઈ શકે, 2 ભાઈ હોઈ શકે, કાં તો 2 બહેન હોઈ શકે. આની અંદર પોસિબિલિટી આ છે. હવે જો આઇડેન્ટિકલ ટ્વિન થશે, હવે આઇડેન્ટિકલ ટ્વિનની અંદર શું થાય છે તો એક જ અંડકોષ રિલીઝ થાય છે, પરંતુ એવી કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે અથવા તો એવું કંઈક થાય છે તો એક જ અંડકોષમાંથી 2 યુગ્મરજ બની જાય છે. ફલન થવાથી 2 યુગ્મરજ બની જાય છે, 2 ઓકે. આવી પણ એક વસ્તુ હોય છે જેને આઇડેન્ટિકલ ટ્વિન કહેવામાં આવે છે. તો 2 રીતના કદાચ ટ્વિન હોઈ શકે ઓકે, 2 રીતના ટ્વિન થઈ શકે છે. એક ફર્ટેનિકલ ટ્વિન અને બીજા છે આઇડેન્ટિકલ ટ્વિન ઓકે. એક ફર્ટેનલ ટ્વિન જેમાં આ રીતના હોય છે અને એક છે આઇડેન્ટિકલ ટ્વિન જેમાં એક જ યુગ્મરજમાંથી 2 યુગ્મરજ બની જાય છે અને આ રીતના ટ્વિન બાળકોનો જન્મ થાય છે. હવે આની અંદર ખાસ વાત એ છે કે જો આ રીતના જો ટ્વિન બન્યા હશે તો કાં તો એ ભાઈ ભાઈ હશે, કાં તો એ બહેન બહેન હશે, ક્યારે પણ ભાઈ બહેન નહીં હોય ઓકે. આ રીતના જો ટ્વિન બન્યા હશે તો કાં તો બંને ભાઈ હશે, કાં તો બંને બહેન હશે, આમાં ભાઈ બહેન આવશે નહીં ઓકે ટ્વિનની અંદર. તો આ એક બીજી વસ્તુ છે જે આઇડેન્ટિકલ ટ્વિન કહેવામાં આવે છે. જો આ વસ્તુ બને છે તો, અને જો આ વસ્તુ બને છે 2 અંડકોષ રિલીઝ થઈ જાય છે તો એમાં પોસિબિલિટી છે કે એક ભાઈ એક બહેન હોઈ શકે છે, 2 ભાઈ પણ હોઈ શકે અને 2 બહેન પણ હોઈ શકે છે, અને આ રીતના ગર્ભાશયની અંદર બંને બાળકનો શું થાય છે? જન્મ થાય છે. તો આ રીતના ટ્વિન એટલે કે જોડકા બાળકોનો જન્મ થાય છે.
એના પછી નેક્સ્ટ આવે છે જે છેલ્લું છે કે બાળકને કાચની પેટીમાં કેમ રાખવામાં આવે છે. હવે જો આ વસ્તુ મેં જાતે ફીલ કરેલી છે. જાતે મતલબ કે મારી ભાણી છે એને આ રીતના રાખી હતી. હવે શું થાય છે કે અમુક વખતે શું થાય છે કે નોર્મલી જે ડિલિવરી સમય હોય છે એ 9 મહિનાનો હોય છે, એટલે કે 9 મંથ, એટલે કે સમજી લો 270 થી લઈને 280 દિવસનો હોય છે. પણ માની લો 9 દિવસ પહેલા 9 મહિના પહેલા સમજી લો કે 8મા મહિને અથવા તો 8.5મા મહિને સમજી લો કે સ્ત્રીને લેબર પેન ઉપડે છે, એટલે કે પ્રસ્તુતિ પીડા થાય છે. તો ડોક્ટર જોડે લઈ જવામાં આવે છે. તો 9 મહિના હજુ પૂરા નથી થયા પણ 9 મહિના પહેલા જ ઓકે બાળક છે એનો જન્મ થઈ જાય છે. તો બાળકનો વિકાસ સારી રીતના થયેલો હોતો નથી, અથવા તો એનું વજન ઓછું હોય છે. બે કારણ હોય પેટીમાં રાખવાના, બે કારણ છે. કાં તો બાળકનો વિકાસ સારી રીતના ન થયો હોય, કાં તો બાળકનું વજન ઓછું હોય. જેટલું વજન હોવું જોઈએ નોર્મલ બાળકનું એટલું ન હોય. તો આના કારણે આ પેટીમાં રાખવામાં આવે છે. હવે પેટીમાં રાખવા એટલે કે બંધ પેટીમાં નથી રાખવામાં આવતો. એક રૂમ હોય છે, એ રૂમની અંદર ઓકે આ રીતના બધા બાળકો જેટલા પણ આ રીતના પેટીમાં રાખવાના જેટલા બાળકો હોય છે એમને આ રીતના રાખવામાં આવે છે. સારી રીતના ઓક્સિજન આપવામાં આવે છે. હાથના ભાગે અહીંયા એક કાણું પાડવામાં આવે છે અને અહીંયાથી જ ઓકે કાણું પાડીને માતાનું દૂધ છે, માતાનું જે ધાવણ છે એ આ કાણું પાડી હાથમાં કાણું પાડીને ત્યાંથી મોકલવામાં આવે છે. ઓકે તો આવી વસ્તુ થાય છે. તો માતાનું જે ધાવણ છે એ હાથથી એન્ટર કરવામાં આવે છે. સારી રીતના ઓક્સિજન ને બધું આપવામાં આવે છે અને એકાદ મહિનો જે રીતના સમજી લો કે વજન છે એ ઓછું હોય અથવા તો સમજી લો સારી રીતના વિકાસ ના થયો હોય તો આ રીતના પેટીમાં રાખવામાં આવે છે. અમુક મહિના સુધી રાખવામાં આવે છે. ઓકે તો આમાં તો સારો એવો ખર્ચો થતો હોય છે. ચલો તો આને શું કહેવામાં આવે? બાળકને કાચની પેટીમાં રાખવું. ક્લિયર? ચલો ઓકે તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ઘણા બધા ક્વેશ્ચનો હતા જે મેં સોલ્વ કરાવી દીધા. હવે આઈ થિંક મને લાગતું નથી કે તમારા માઇન્ડની અંદર કોઈ ક્વેશ્ચન રહ્યો હોય. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈક ક્વેશ્ચન રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.